દામિની, હા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. શું કરે છે તું? શું દેખાય છે? ચા બનાવે છે. તો એક કામ કરજે, થોડી ચા વધારે બનાવજે, એટલે આદિત્ય પણ પી જ લે. ના હો ભાભી, તમે છે ને એમની માટે ચા બનાવી નાખજો, હું નહીં બનાવું. દામિની, હું તારી બહેન છું તો તું મને ભાભી શું કામ કહે છે? આ સગી બહેનને ભાભી કોણ કહે? હું કારણ કે આપણે સગી બહેનો હતા, હવે આપણે દેરાણી જેઠાણી છીએ ને, તો જેઠાણીને તો ભાભી જ કહેવું પડે. એવું ન હોય, લોહીના સંબંધ ક્યારેય ફરી ન જાય. બેન કે ને તો વધારે સારું લાગે. અને હા, આ ચાની કેમ ના પાડે છે? કારણ કે તારા હસબન્ડને મારા હાથની ચા નથી ભાવતી, એટલે એમના માટે હું નહીં બનાવું, તું જ બનાવી નાખજે. મેં ખાલી દેવાંગ માટે ચા બનાવી છે. એવું તને કોણે કહ્યું કે આદિત્યને તારા હાથની ચા નથી ભાવતી એમ? ખબર હોય ને મને કે આ ઘરમાં કોને કોના હાથનું ભાવે છે ને શું નહીં. દામિની, ખોટી આડોળાઈ શું કામ કરે છે? તારે એક વ્યક્તિની ચા પણ બનાવી અને બેની પણ, તને ફેર શું પડે છે? આડોડાઈ હું કરું છું કે તું કરે છે? કઈ વાત નહીં. હા, દેવાંગ માટે મારે ચા બનાવવાની હોય, પણ રોજ સવારે ઉઠીને તું ચા બનાવે છે, શું કામ? એક્સક્યુઝ મી. યસ, એક્સક્યુઝ યુ. કારણ કે હું એક વ્યક્તિની ચા બનાવું ને તો પણ એટલી જ વાર લાગે ને 10 વ્યક્તિની બનાવું તો પણ, એટલે મને એમ થાય કે એક વખતમાં બધાની ચા બની છે. રહેવા દે ને, કારણ કે રોજે સવારે ચા તો ખાલી દેવાંગ માટે જ બનાવવામાં આવે છે, 10 બરાબર. વ્યક્તિઓ માટે નહીં. તું કહેવા શું માંગે છે? સીધી રીતે ના કહું ને તો જ સારું છે. જે વાત અંદર ખાને ચાલે છે ને એને એમ જ રહેવા દે. તું છે ને બોલવામાં થોડું માન રાખજે. તને શું લાગે છે મને ખબર નથી પડતી? તું શું બોલે છે? હમણાં તો એવું કહેતી હતી ને કે હું તારી બેન છું, તું મને ગમે તે કહી શકે છે, હું તારી ભાભી નથી. તો હવે શું થઈ ગયું? હવે તારી સાથે ખુલીને વાત કરું છું તો તને ખોટું લાગે છે? ખુલીને વાત કરવાનો મતલબ એવો નથી હોતો કે તમે ગમે તેના પર ગમે તે મીરા, દામિની, શું છે આ? પૂછો ને. થોડી સમજાવીને રાખો. બોલતી બોલતી શીખતી જ જાય છે. સાચી વાત છે, બુદ્ધિ નથી ને તો ખાલી મારામાં જ નથી, એટલે તો ઘરમાં શું ચાલે છે ને મને ખબર નથી પડતી. નહીં દામિની, મીરા, જો બીજા ઘરમાંથી આવેલી વહુઓ હોય ને તો મારે સમજાવવું પડે. તમે બે સગી બહેનો છો, એકબીજાને સમજી નથી શકતા. નાની નાની વાતમાં આટલા મોટા ઝઘડા, અને આજુબાજુવાળાને સંભળાય નહીં. શું કહેશે એ લોકો? બા, સગી બહેનો તો છીએ, પણ આ સગી જ બહેન છે ને એ બીજી બહેનનું ઘર તોડવા પર તુલી આવી છે. શું છે આ બધું? શું સાંભળું છું? શું થયું મીરા? બોલીશ ને તો ખોટું વધી જશે. હું એ જ કહું છું, હું બોલીશ ને તો ખોટું વધી જશે. તો શું કરીશ તું? બોલી તો ચૂકી જ છે ને. અરે ખાલી વાતની ચોખવટ કરી દે ને એટલે ખબર પડી જાય કે તારા પેટમાં એવું તો શું ચાલી રહ્યું છે. બસ મીરા, દામિની, આ બધી ગોળ ગોળ વાતો ન કરો. અને મને એવું લાગે છે કે તમારી બે બહેનો વચ્ચે કંઈક ગેરસમજનો પડદો છે. મારે નહીં, પડદો ફાડી કાઢો. એને કયો. હા, હું એ જ કહું છું ને, હું બુદ્ધિ વગરની છું એટલે મને નથી ખબર પડતી. બુદ્ધિ તો તમારામાં જ છે ને, એટલે તો મારી ગણતરી આવી રીતે કરી રહ્યા છો. જો દામિની, સીધી એક જ વાત કરી રહી છું. આ બીજી વાત કર્યા વગર મોઢા પર જે કેવું હોય ને એ કહી દે. તું સમય કહેવા- આવશે ને તો એ પણ કહી દઈશ. અત્યારે ના બોલાવો ને તો વધારે સારું છે. પતિ કેવું તારું? આ તારું લેક્ચર સાંભળવા અહીંયા નહોતી આવી સવારમાં. મીરા, નથી સારું લાગતું. તમે બે સગી બહેનો અને જે રીતે અરે બા, સગી બેન હોય ને એને આવી રીતે ન વર્તન કરવાનું હોય. હા તો કઈ મારા પર નહીં શંકા કરી રહી છે ને. હા, ગમે તે હોય, મારી સામે તો સીધી રીતે બોલ. અને તમે બે બહેનો, મેં જ્યાં સુધી સાંભળ્યું છે, લગ્ન પહેલા તો કેટલી હળીમળીને રહેતી હતી, એકબીજા વગર ખાતી નહોતી, એકબીજા વગર ક્યાંય બહાર નહોતા જતા, અને અહીંયા શું પરણીને આવ્યા કે બે ઉંદર બિલાડા થઈ ગયા. કારણ કે પહેલા બે બહેનો હતી ને, હવે બહેનો નથી રહી, દેરાણી જેઠાણી થઈ ગયા છીએ ને એટલે. અને દેરાણી જેઠાણીમાં તો પહેલેથી ઝઘડા ચાલતા જ આવ્યા છે ને, એટલે અમારી વચ્ચે પણ હંમેશા ઝઘડા રહેશે જ. બે બહેનોનો જે લોહીનો સંબંધ છે ને એ ક્યારેય મટવાનો નથી. ભલે તમે અત્યારે બે હોદ્દા પર છો, એક દેરાણી એક જેઠાણી, પણ બે બહેનો મટીને જ જવાની. છોડો ને, એ બધી વાતો છે ને હવે કોઈ મતલબ નથી. બધાએ પોતાના અસલી રંગ દેખાડી જ દીધા છે તો પછી. બહુ સારું, તને મજા આવે ને એમ કર, અને રસોડું ખાલી થાય ને તો કહેજે. હા, થાય ને એટલે કહી દઈશ. તમે બસ દામિની, તું તો શાંત થા. એક નરમ અને એક ગરમ રહીને તો સંબંધ રહે. બંને ગરમ થશો ને તો વાતાવરણ વધારે ખરાબ થશે. હું શું કામ નામ તો મૂકું? સાંભળો ને, વેવાણનો થોડી વાર પહેલાં ફોન આવ્યો હતો. એમ કહેતા હતા કે મળવું છે ને થોડી વાત કરવી છે, એટલે તમારા ઘરે આવું છું. તો હા, ફ્રેમ બદલવા જતો હતો.
પછી જજો ને, એ આવી જાય, થોડી વાતચીત થઈ જાય, પછી જાઓ ને ચશ્માવાળાને ત્યાં. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. હા, હું તમારા માટે પાણી લઈ આવું. અરે ના ના, હું ઘરેથી જ આવી. હા, તમારી જ વાત કરતી હતી કે તમારો ફોન આવ્યો હતો ને કહેતા હતા કે ઘરે આવું છું તમને મળવા માટે. પણ એવું શું કામ હતું કે તમારે અચાનક અહીંયા મળવા આવવું પડ્યું? રીચાબેન, તમારી બંને દીકરીઓ મારા ઘરે છે, હા. પણ ખબર નહીં કેમ આખો દિવસ બંને લડતી ઝઘડતી જોઈ, અને એ પણ નાની નાની વાતમાં, સાવ નાની નજીવી વાતોમાં. બેવ સગી બહેનો છે છતાંય ઝઘડા એટલા કરે ને કે હું થાકી જાઉં છું. શું વાત કરો છો? એટલે આ વાત સાંભળીને અમને લોકોને તો નવાઈ લાગે છે. હં? આ મજાક તો નથી કરતા ને તમે ભારતીબેન? અરે ના રીચાબેન, આવી વાતમાં મજાક થોડી હોય. તો અરે જો અમારી બંને દીકરીઓ અહીંયા રહેતી હતી ને ત્યારે એકદમ સંપથી રહેતી હતી, એકબીજા વગર બનતું જ નહીં. અને એટલે જ અમે વિચાર કર્યો કે આપણે છે ને આને સાસરે લગ્ન કરવીને તો એ જુદી તો પાડવી જ નથી, હા, એટલે તો તમારે ત્યાં આપી અમે. એ વાત સાચી, પણ જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તો થોડો વખત બેવ જણા બહુ મળી સંપીને રહ્યા. મને ખબર જ ન પડી કે ઘરમાં બે બે વહુ છે. પણ ખબર નહીં કેમ અચાનક કામની બાબતમાં ને ક્યાંક જવાની બાબતમાં, પહેરવા ઓઢવાની બાબતમાં એટલા ઝઘડા કરે. પણ એમાં હું સમાધાન શું કરું? બંનેની વાતો ને બંનેના પોઈન્ટ જ એવા હોય. એટલે મેં કીધું લાવને એકવાર મળી આવું તો ખરી. વાત તમારી સાચી, પણ આમ અચાનક આવું કઈ રીતે બની શકે? મને નથી લાગતું કે પણ મને લાગે છે કોઈ આડોશ પડોશમાં કોઈ ચડાવ્યા હોય, આની વિરુદ્ધ આને ચડાવી હોય, દામિનીને મીરા વિરુદ્ધ ચડાવી હોય, અને મીરાને દામિની વિરુદ્ધ ચડાવી હોય. અને સાચું કહું ને તમને તો નાનપણથી અત્યાર સુધી બંને બધું વહેંચી લીધું, ક્યારેય કોઈ બાબતમાં આવા ઝઘડા જ નથી કર્યા. અને તમે કહો છો કે નાની નાની બાબતમાં ઝઘડા કરે છે, એટલે આ વાત તો અમારા માટે પણ વિચારવા જેવી જ છે. હા, એટલે જ, કારણ કે હું પૂછ્યું ને તો મને ત્યાંથી કોઈ ઉકેલ મળતો નથી. અચ્છા, બીજી વાત, મારા બેવ દીકરાઓ પણ બંનેને સરખી રીતે રાખે છે. એ લોકોને લેવા દેવાની બાબતમાં, કંઈ લઈ આપવાની બાબતમાં ક્યાંય એ લોકો ઊંચનીચ નથી કરતા ને વારો તારો નથી કરતા. અને એવું નથી કે એકને સસ્તું લઈ આપે ને બીજીને મોંઘું લઈ આપે છે ને, એવું એ નથી. બધું બરાબર ચાલે છે. પણ છતાં એ લોકોને લડવાનું કેમ થાય છે ને એ મારી સમજમાં નથી આવતું. તમે જરાક સમજાવી જોજો ને. મને એમ લાગે છે કે કહેવાય છે ને કે દેરાણી જેઠાણી હોય ને એ સગી બેન હોય ને છતાં એને મનમાં તો એમ જ હોય કે હું જેઠાણી છું. દેરાણીને એમ હોય આ મારી બેન નહીં, આ મારી જેઠાણી છે. એટલે દામિની મીરાને જેઠાણી તરીકે જોતી હોય અને મીરા દામિનીને દેરાણી તરીકે જોતી હોય, એટલે એ બંને ભૂલી ગઈ છે કે અમે બંને સગી બેન છીએ. બધી વાત સાચી, પણ મીરા અને દામિની વચ્ચે આ ઝઘડા એ કંઈ યોગ્ય ન કહેવાય. કારણ કે કાયમી સાથે રહેવાનું, અને આપણે એટલે જ તો બંને દીકરીને એક ઘરમાં દીધી કે બંને હંમેશા સંપીને સાથે રહી શકે. પણ આવા ઝઘડા થશે એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. હવે જુઓ ભારતીબેન, અમારાથી થતી વાત એ છે કે અમે લોકો બંને દીકરીઓને સમજાવી શકીએ, પણ આ ઝઘડા કઈ બાબતના છે ને એ વાત જાણવી પડશે. એમાં કેવું હોય હું તમને કહું, ગમે તે હોય, હું એની સાસુ છું એટલે મને મન ખોલીને વાત નહીં કરે. પણ તમે મા બાપ છો ને એટલે કદાચ તમને એ વાત કરશે ખરા કે કઈ બાબતમાં એ બેવને ઝઘડા થાય છે. હા, તો એક કામ કરો ને બેન, તમે અત્યારે ઘરે જાઓ. હા. અને મીરા કે દામિનીને નહીં કહેતા કે હું તમારી મમ્મી ત્યાં ગઈ હતી, અને અમે લગભગ આજે જ આવીએ છીએ જો ને. હા હા, મળાઈને એટલું વહેલી તકે મળીને બંને દીકરીઓને સમજાવી દઈએ. કારણ કે આવું એ બંને વચ્ચે થશે એવું તો વિચાર્યું જ નહોતું. અરે બંને દીકરીઓ અમારી આમ તો સમજદાર છે, અને તમે માનશો નહીં, મીરાને કંઈ થાય તો દામિની અડધી થઈ જાય ને દામિનીને કંઈ થાય ને તો મીરા અડધી થઈ જાય ને, એવો સંપ હતો બંને બહેનોમાં. હવે અચાનક આવા ઝઘડા, સાચું કહું તમે આવ્યા ને તો અમને લોકોને વિચારમાં મૂકી દીધા. ક્યારેય વિચાર્યું નહોતું કે બંને બહેનો વચ્ચે ઝઘડા પણ થશે. મને થયું કે મારાથી પતી જતું હોય ને તો મારે ફરિયાદ ન કરવી. અને અત્યારે તો હું ફરિયાદ કરવા નથી આવી, પણ બેવને સમજાવો. કારણ કે જો બેવ વચ્ચે ગાંઠ પડી જશે ને
પછી ઉકેલવી અઘરી થાય. કઈ વાંધો નહીં. મારી તમે જરીક દવા ને એવું ખાઈ લેજો. તબિયત ખરાબ થઈ જાય. મારી તબિયત થોડી ખરાબ જ છે. એવું આવે હું તો આવું તમને. એટલે મેં વિચાર્યું દવાખાને જતી જાઉં તમને મળતી જાઉં. દામિની કેટલી વાર છે હવે ચાની? તમારી ચા. થેન્ક યુ. દામિની લાગે છે કે આ ચા આજે ભાભીએ નથી બનાવી લાગતી. હા, તમારા ભાભી એ ચા નથી બનાવી, પણ તમને કઈ રીતે ખબર? ટેસ્ટ, સ્વાદ ઉપરથી. હા, રોજે રોજ ભાભીના હાથની ચા પીવું છું ને તો જ મૂડ બને છે મારો. હા, એકદમ ફ્રેશ ફીલ થાય છે. તો લાવો એક કામ કરો, આ ચા મને પાછી આપી દો. તમારા ભાભીએ નથી બનાવીને એટલે તમને ભાવશે પણ નહીં, તમારો મૂડ પણ નહીં આવે. મૂકી દો. પણ હું પીવું છું ને. કોઈ જરૂર નથી. સંભળાવવાનું હતું એ તો સંભળાવી દીધું ને કે આ ચા મીરાએ નથી બનાવી. તમને બહુ ખબર પડી જાય કે આ ટેસ્ટ કોણે બનાવ્યો છે ને કોણે નહીં. અરે હું તો ખાલી તને જેન્યુઅલી વાત કરી રહ્યો હતો કે જેન્યુઅલી પણ શું કામ વાત કરવી જોઈએ? એટલી બધી મીરાના હાથની ચા ભાવતી હોય ને તો એની સાથે લગ્ન કરી લેવાતા ને. તમને બધી જ વસ્તુમાં ખબર પડી જાય કે આ વસ્તુ મીરાએ કરી છે કે નથી કરી. લગ્ન તો ભાભીની સાથે કરી જ લેત, પણ સાલું આ મોટા ભાઈ વચ્ચે આવી ગયા ને એમાં લગ્ન ના કરી શક્યો. તો હજુ એ મોડું નથી થયું. એક કામ કરો, હું છૂટાછેડા આપી દઉં અને તમે મીરા સાથે લગ્ન કરી લો. અરે તું આ મજાકની વાતને પણ કેટલી સિરિયસ લઈ રહી છે. મજાક કરું છું યાર. મજાક? અને એ પણ આવી બાબતમાં સિરિયસલી? સારી રીતે જાણું છું કે ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું નહીં. શું ચાલે છે, કેવા શું માંગે છે, કહી દે ને. મારા મોઢેથી ના બોલાવો ને તો વધારે સારું છે. શું ના બોલાવો? હા, પણ જે વસ્તુ જેનાથી બેસ્ટ બનતી હોય એને બેસ્ટ જ કહેવાનું હોય. મને ક્યાં કઈ આવડે જ છે? મને છે ને કોઈ રસોઈ બનાવતા નથી આવડતું, ઘરનું કામ નથી આવડતું. હું તો બુદ્ધિની બારદાન છું ને, મને ક્યાં ખબર પડે છે કાંઈ? બધી વાતની ખબર તો મીરાને જ પડે છે ને. પણ એવું હું કહેવા જ નથી માંગતો. હા, ફેન્સી આઈટમો ઘરમાં જે કંઈ પણ બને છે એમાં તું જ સારી બનાવી શકે. એ બધી આઈટમો ભાભી સારી ના બનાવી શકે, અને જેટલું પણ દેશી અને ગુજરાતી ખાણું ભાભી સારું બનાવી શકે એટલું તું સારું ના બનાવી શકે. એટલે ભાભી એની જગ્યાએ બેસ્ટ છે, તું તારી જગ્યાએ બેસ્ટ છે, તો હવે આમાં કમ્પેરિઝનની વાત જ ક્યાં છે? મને છે ને સમજાવવાની વાત રહેવા દો. ખબર પડે છે મને. આ હર વખતે છે ને મને સમજાવીને ચૂપ કરાવી દો છો, પણ હવે હું ચૂપ નહીં રહું. કારણ કે છે ને હવે બધું મારી નજરની સામે છે. તારી નજરની સામે છે એટલે આ એક કામ કરી લે ને. તારે આજે બાંધવું જ છે ને, ઝઘડો કરવો જ છે ને, તો કરી નાખીએ ઝઘડો, એટલે વાત પતે અહીંયાથી. મારે કોઈ ઝઘડો નથી કરવો. ઝઘડો તમે ઊભો કરો છો. એટલે શું છે કે આપણા બંને વચ્ચે ઝઘડો થાય ને તો તમે બધાની નજરની સામે મને પાડી શકો કે જો દામિની આવી છે, મારો કોઈ વાંક નથી, પણ પોતે કરેલા હોય ને એ દેખાય નહીં. કાંઈ કર્યું નથી મેં. અને શું કર્યું છે? હા, લે ને, ચોકે ચોકી વાત કર ને, એટલે તારી સાથે પણ હું ઝઘડો કરી શકું. હા, તો એવી વાત છે કે તારે બધી જગ્યાએ નામ મારું આપવું છે, પણ નામ લેવું નથી. એક વખત નામ લે ને, એટલે તને પણ કહી દઉં. આ દેર ભાભીના સંબંધ છે ને તો મારી સામે છે. અંદર ખાને શું ચાલે છે ને મને સારી રીતે ખબર છે. ઓ દામિની, આ જરા બોલવામાં મર્યાદા રાખ. ભાભી વિશે કંઈ પણ બોલે છે. તમે કરવામાં મર્યાદા નથી રાખતા અને મને બોલવા માટે મર્યાદા રાખવાનું કહો છો. અરે અમારી વચ્ચે દેર ભોજાઈનો સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. અને આમ પણ ભાભીની સાથે મારે સારું બને છે એટલે એમની સાથે બેસું છું, વાતચીત કરું છું, આ બધી વાતો શેર કરું છું, તો શું થઈ ગયું? ભાભી સાથે સારું બને છે. પત્ની ગઈ તેલ લેવા, એને જે કરવું હોય એને કરે, એનાથી કોઈ લેવા દેવા નથી. ક્યારે મને આવીને પૂછ્યું છે કે તું દુઃખી છે કે સુખી છે, તને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં? બસ ઘરમાં આવતાની વાત સૌથી પહેલા પૂછે મારા ભાભી ક્યાં છે, ભાભી પાણી આપો, ભાભી ચા આપો, ભાભી જમવાનું આપો. બધી જ વસ્તુ તમારે ભાભીને કેવી છે, તો મારો અહીંયા રહેવાનો મતલબ શું છે? અરે પણ ક્યારેય મારી વાત સાંભળી છે તે? ક્યારેય મારી ફિલિંગ્સને સમજી છે તે? કોશિશ પણ કરી છે તે? હવે તું વાત સાંભળવા તૈયાર ના હોય તો પછી મારે વાત કરવી તો કરવી કોને? મારે શું કામ તમારી ફિલિંગ સમજવું જોઈએ? કારણ કે તમારી ફિલિંગ સમજવા માટે તો મીરા છે ને, એ સમજશે. અરે હવે તારા મગજમાં જે ભૂત સવાર થઈ ગયું છે હું કોઈ કાળે ઉતારી નહીં શકું. પણ હા, એટલું જરૂરથી કહીશ કે તું જે સંબંધને, આવા પવિત્ર સંબંધને ઊંધો લઈ રહી છે ને, એ વસ્તુ એકદમ ખોટી છે.
આવો વિચાર બીજી વાર મગજમાં લાવતી પણ નહીં. ખોટું તો તમે કરી રહ્યા છો, હું તો ફક્ત બોલું છું. બોલ ને. આમ પણ બોલવામાં તો તને કોઈ પોગી નહીં શકે. હા, તારે જે બોલવું હોય, તારે જે વિચારવું હોય વિચારી લે. બીજું તો શું કહી શકું હવે? અને હું તો તમે શું કહેવા માંગો છો? હું જે વિચારું છું એ ખોટું છે એમ? અરે તદ્દન ખોટું છે. આવું ક્યારેય પણ હોય જ ના શકે. અને આમ પણ આ ક્યારેય પણ સવારમાં ચા તે મને બનાવીને નથી આપી. રોજ ભાભી જ બનાવીને આપે છે. એટલા માટે તને કહી રહ્યો હતો. કેમ કોઈ દિવસ મને કીધું કે દામિની મને આજે ચા બનાવી દે? તને નહીં, કહું છું, હા, જે તું મને ચા બનાવી દે, તે જે ચા બનાવી છે ને એ ચા મને પી લેવા દે. નહીં. તો પણ આભાર છે. નહીં, હવે તમે ભાભીના હાથની જ ચા પીજો, મારે કોઈ જરૂર નથી. આપનો કોઈ પણ બાબતમાં ઝઘડો કરવાનો મૂડ જોઈએ બસ. ભાભી, ભાભી મારા માટે ચા બનાવી નાખજો ને. તો આજે ક્યાં લઈ જાઓ છો મને બહાર? હું ક્યાં જવાનો જ નથી. આજ તો ઘરે જ વિચાર્યું છે, આખો દિવસ ઘરે રહેવાનું છે. અઠવાડિયામાં એક દિવસ ઘરે હોય, એમાં પણ ઘરે જ રહેવાનું ને? હા, તો મેં ક્યાં ના પાડી છે? ખાલી હું તો કહું છું કે બહાર જઈએ અને સમય ખાલી ખોટો પસાર થઈ જાય એટલે કદાચ સારું કહેવાય ને કે આપણે બંને જણા ઘરે રહીએ, આખો દિવસ ગપાટા મારીએ. અરે તું ફેંકા ફેંકી કર ને, હું બધા જ તારા છે ને કેચ પકડી લઈશ. ફેંકા ફેંકી એટલે તમારું કહેવાનું તો એવું થતું હશે ને કે હું ખોટું બોલું છું? યુ આર સો ઇન્ટેલિજન્ટ. હા, તને બધી જ ખબર પડી જાય પહેલેથી કે તું વધારે ફેંકે છે. ભાભી, અરે વાહ. દેવાંગ, આવ આવ બેસ. સવારમાં તમે બંને ખસ ને. જણા હા, આટલી સરસ મસ્તી મજાક કરો છો. અને જો, હા, ખરેખર આ તમારા બંને વચ્ચેનો બોન્ડિંગ બહુ મસ્ત છે. બોન્ડિંગ? દુશ્મન છે આ મારા. જોકે એ પણ કઈ દુશ્મનથી કમ નથી. હા, ખબર છે મને. હા, દુશ્મન ભેગા થયા જો તો પછી હવે હું આવ્યો છું ને, થોડી શાંતિ રાખો. શાંતિ ક્યાંથી રાખે? તું જ વિચાર કર ને. મારે તો શાંતિ લેવી છે. આજનો દિવસ રજાનો છે કે નહીં? હા, તો આપણે શું કરવાનું હોય? આરામ. સીધી વાત છે ને. હવે તું વિચાર કર. એક મિનિટ. આરામ કરવાનો હોય? તમે પણ શું બોલો છો? સાંજે ફરવા જવાનું હોય. સાંજે ફરવા જવાનું હોય પણ સવારમાં આરામ કરવાનો હોય એમ તો કહે છે. સવારમાં વહેલા કોણ ઉઠાડે? પહેલી વાત તો એ રહી. બરાબર છે? હું ઉઠાડું ને? અરે તકલીફ પડે જીવનમાં. ક્યારેક તો માણસને સુવા દેવાય કે નહીં? તકલીફ આમને જ પડે છે. આપણે તો માણસ છીએ જ નહીં ને. 5 વાગ્યા ઉઠીને ઘરના કામ કરવા પડે, અમને તકલીફ નહીં પડતી હોય? તો પણ મોટા ભાઈ તમારે તો ઘણું સારું છે. હા, આ સવારમાં બેસીને સારી વાતો તો કરી શકો છો. હા, એ બાકી વેલા કહું ઉઠ્યા છું. એટલે ને. સારી વાત. સારી વાત. સારી જ વાતો ને. સવારમાં ગોળા ફેંકતી હતી તારી ભાભી. કોળા મજાક કરે છે મોટા ભાઈ. એને તો હું પછી જોઈ લઈશ ને એકલામાં. હા, પણ જુઓ, હા, દામિની છે ને આ સવારમાં ઝઘડો કર્યો મારી સાથે. હા? આ ચાની બાબતમાં. ચા લઈને આવી, મેં ચા ચાખી અને મેં કહ્યું કે આ ચા ભાભીએ બનાવેલી નથી. ઝઘડો કરવા લાગી મારી સાથે. હા, ખબર નહીં દેવાંગભાઈ, દામિની લગ્ન પહેલા આવી હતી જ નહીં. આ લગ્ન થયા ને ત્યારથી એનામાં કેટલા બધા ચેન્જીસ આવ્યા છે. તમારી સાથે પહેલા કેવી મસ્તી કરતી હતી, હા. એવું છે હવે કંઈ? ના, ખબર નહીં એના વર્તનમાં શું કામ સુધારો આવ્યો છે. અને હું તો કહું છું કે આ પતિ પત્નીને માની લ્યો કે મહિનામાં 1-2 વાર ઝઘડા થાય, પણ એ તો મીઠા ઝઘડા હોવા જોઈએ, નહીં કે સિરિયસ વાળા. અને કદાચ ખરેખર ઝઘડો થયો હોય ને તો પણ બંને પતિ પત્નીએ સોલ્વ કરી લેવો જોઈએ. ત્રીજા વ્યક્તિને જાણ ન થવી જોઈએ. અમારે તો હવે રોજનું થઈ ગયું છે આ ઝઘડા. એટલે કે સાવ નોર્મલ બાબત. નાની બાબતમાં પણ ઝઘડાઓ શરૂ કરે છે. હવે જે બાબતમાં કોઈ પોઈન્ટ જ નથી એવી બાબતમાં મારી ખામીઓ શોધે છે. હવે તમે જ કહો ને ભાભી, મોટા ભાઈ, હવે કેવી રીતે અને કેટલી વખત સમજાવી શકું હું પણ? માણસ સમજાવવાથી નથી સમજતો. એમને પ્રેમ આપવાની કોશિશ કર. એમને શું ઈચ્છા છે એમની ઈચ્છાઓ પૂરી કર. કદાચ એવું પણ બને કે એ કંઈ તારી પાસે માગવા ઈચ્છતા હોય અને તું એને ન આપતો હોય તો એ કંઈ પણ ન શકતા હોય. સામેથી એની ઈચ્છા પૂરી કરીશ તો ઝઘડાઓ સોલ્વ થઈ જશે. સ્ત્રીઓ અને પુરુષોના જે વિચાર છે ને એ બહુ અલગ અલગ હોય છે. અમને લોકોને નાની વાતમાં ગુસ્સો આવી જાય છે, પણ હા, જો પ્રેમથી સમજાવવામાં આવે ને તો એ જ ગુસ્સો ફટાફટ જતો રહે છે. તમે જાણવાની કોશિશ કરો કે તમારી પત્નીને શું વાંધો છે. જુઓ ભાભી, ઘણી વખત કોશિશ કરી છે. હવે તો ઘણી વખત હું લેટ ઇટ ગો પણ કરી દઉં છું. શું કરું? દામિની છે કે હું કંઈ ન બોલું તો પણ વાંધો, કંઈ બોલું તો પણ વાંધો. હવે કોઈ પણ બાબતમાં હું કંઈ ભગવાન તો નથી ને કે બધી જ બાબતમાં પોઝિટિવ જ હોઉં, અથવા તો મારી અંદર પણ કંઈ ખરાબ બાબતો ના હોય. હવે આવી બધી બાબતોમાંથી મોટો ઇસ્યુ થાય
તો એમાં હું શું કરી શકું? તારી આ વાત મને બહુ ગમી કે તું ગમે તે વાત હોય છે ને કા મને કહે છે કા તારા ભાભીને. જો કે મને તો ઓછી જ કહે છે, વધારે તું પહેલાં તારા ભાભીનું સજેશન લેવા જાય છે. હા, પણ એ સારી વાત કહેવાય. પણ કદાચ એવું પણ બનતું હોય કે દામિની વહુને ન ગમતું હોય તો? સાચી વાત. કદાચ એને એવું લાગતું હશે ને કે તમારા બંને માણસની વાત ત્રીજો વ્યક્તિ શું કામ જાણે છે, અને એ પણ એ વ્યક્તિ જે અત્યારે એને જે ગમતું નથી, એટલે કે હું પોતે. અને હા, હું તો તને એમ કહું છું કે તારે આ ઝઘડા થતા હોય ત્યારે કહી શકાય કે જો ભાઈ અને ભાભી કેવી રીતે રહે છે. કોઈ દિવસ હા એ લોકો ખાલી બોલાચાલી કરતા હોય છે, પણ છેલ્લે જ્યારે છૂટા પડે ત્યારે બંને હસીને છૂટા પડે છે. તો એમનામાંથી કંઈ શીખ. ઠીક છે, તમે લોકોએ મને સમજાવ્યો ને, ઘણી બધી સમજ પડી છે મને. હવેથી હું પણ આવી કંઈ ટ્રાય કરીશ અને એને સમજાવવાનો નવો પ્રયત્ન કરીશ. વેરી ગુડ. જુઓ, અહીંયા ખાસ તો એટલા માટે આવ્યો હતો કે ચા બાકી છે મારી. મારે પણ. મારે પણ. શું તારે પણ? હા, કેમ? એક દિવસ રજા હોય તો તમે ચા ન બનાવી શકો? એટલે હું નથી જવાનો ભાઈ. તમે લોકો મારા પર નહીં થોપતા. હું ચા બનાવવા નથી જવાનો. તો દેવાંગભાઈ જશે ને, એમને પણ તો ચા બનાવતા આવડે જ છે ને. એ બચારાને ચા પીવી છે. એક તો ત્યાંથી ઝઘડો કરીને આવ્યો છે ને ચા નથી મળી. એનું મોઢું તો જો તું ખાલી. ખાસ તમારા હાથની ચા પીવી છે ભાભી. પણ મારા હાથ તો કામ જ નથી કરતા. રહેવા દે ભાઈ, હું જ બનાવી દઉં છું. આ ખાલી ખોટા નખરા કરે છે. હું બનાવી દઉં છું. ના ના, રહેવા દે ને તું. હા તો રહેવા દો, જાઓ. ના ના, જાઓ. અરે. તમે લોકો ઝઘડો નહીં કરતા, હું બનાવી લઉં છું. હા, થેન્ક યુ. ચાલો. થોડી કડક અને મીઠી. હા, હા, કડક અને મીઠી તમે જેવી બનાવો છો ને એવી. મારા માટે થોડી મોળી કાઢજે. ઓકે, મોળી કાઢી લઈશ. ક્યારના ગયા છે ચશ્મા બદલાવા, અને વેવાણ આવ્યા ત્યારે તો કહેતા હતા કે આજે ને આજે મળી આવું. પણ આવે તો ખબર પડે ને, આ બંને દીકરીઓ વચ્ચે શું સમસ્યા ઊભી થઈ છે એ જાણવી તો પડશે ને. એ ભગવાન જલ્દી આવે તો સારું. આવી જાય તો હું ને એના પપ્પા વેવાણને ત્યાં જઈ આવીએ. તમારી જ રાહ જોતી હતી. તમારું ચશ્માનું કામ પતી ગયું? આ લઈ આવ્યો જો આ ફ્રેન્ડ ફરી લાગે છે જો તો. હા હા, સરસ છે. કશું હા હા, હું શું કહું તમને, આ વેવાણ આવ્યા હતા તો ચાલો ને આપણે આજે ને આજે જ દામિની મીરાના સાસરે જઈ આવીએ. અરે હજી આવ્યા છે ત્યાં જ પાછું જવું? તમે જ તો કહેતા હતા વેવાણ આગળ કે આજે ને આજે અમે આવી જઈશું અમારી દીકરીને મળવા માટે ને સમજાવીશું. તો પછી વેવાણ આગળ દોડડાયા બનવાની ક્યાં જરૂર હતી? અરે મેં કીધું તું તે કીધું તું? તમે બોલ્યા હતા, હું શું કામ કહું? તમે કહો એ જ ચાલે છે ને આપણા ઘરમાં. પણ તમે તો દોડડાયા બન્યા કે તરત જ કે આજે ને આજે જ અમે આવી જઈશું, અને હવે મને પૂછો છો કે મેં કીધું તું કે તે કીધું તું. અરે મને બંને દીકરીઓની ચિંતા થાય છે. મને કઈ ખબર નથી પણ આ લો બોલો, કહીને ફરી જાઓ છો. મને ખબર નથી એટલે વેવાણ આવ્યા તો તમે શું બોલ્યા હતા કે અમે આજે ને આજે જ દીકરીઓને મળવા આવીશું ને એ લોકોને સમજાવીશું, અને તમે અત્યારે કહો છો કે મને ખબર નથી. અરે પણ તે કીધું એટલે મેં બોલ્યો જ, પણ મને યાદ નથી કે મેં એવું કીધું હતું એટલે હું કહું છું. અરે તમે વિચાર તો કરો. હા, આપણી બંને દીકરીઓ ત્યાં કઈ બાબત પર ઝઘડતી હશે અને શું હશે એ બંને વચ્ચેનો ડખો, એ તો આપણે જાણવું પડશે ને મા બાપ તરીકે. મને તો લાગે છે આ નાની નાની વાતમાં કંઈક ઝઘડા હોય. હવે એવું તો કયા ઘરમાં નથી થતું, પણ આપણે વેવાણ છે ને નાની વાતને મોટું સ્વરૂપ બનાવે છે, બીજું કાંઈ નથી. હવે એ વાતને લઈને અહીંયા આવવાનું જ ન હોય. આ તો વેવાણને ખબર ઓછી પડે એટલે એ દોડે આવ્યો. બાકી આવી વાર કયા ઘરમાં ઝઘડા નથી થતા? હાલો. અરે ઝઘડા બધે થતા હોય, પણ મીરા અને દામિની દેરાણી જેઠાણીની સાથે સગી બહેનો છે, અને એ લોકોના ઘરમાં એ બંને વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડા થઈ રહ્યા છે એ વાત તો તમારે ને મારે જાણવી પડશે ને. અને રહી વાત વેવાણની, તો વેવાણ આપણને ન ફરિયાદ કરે તો કોને કરે? આપણે એ બંનેના માવતર છીએ તો આપણને જ કહે ને કે તમે તમારી દીકરીઓને સમજાવો. કોઈને કોઈના ઘરમાં ઝઘડા થાય એ પસંદ હોય? હવે માની લે કે આપણી બે દીકરીઓ એના ઘરમાં છે. હવે આપણી એક દીકરી એ ઘરમાં હોત અને બીજી દીકરી બીજા ઘરમાં હોત તો એ શું કરે તાલ વેવાણ? તો એ હું બેની ઘરે ફરિયાદ કરવા જાત? અરે પણ કેમ આમ કહો છો? ત્યારે વેવાણ આવ્યા ત્યારે કેવું હતું ને, ત્યારે તો બહુ ડાયા થતા હતા.
વેવાણને એવું કહેવાય નહીં ને એટલે હું ન કીધું. બાકી મને તો મનમાં એમ થતું જ હતું કે હવે ભાઈ ઘરમાં આવા નાના મોટા ઝઘડા હાલતા જ હોય. અને એવું કયું ઘર છે કે દેરાણી જેઠાણી નણંદ ભૂજાય હાવ હોય ને કંઈક એવી મીઠી રકઝક ન થતી હોય. અરે થતી હોય એની ના નથી, પણ મારો કહેવાનો તમે મતલબ નથી સમજતા. હવે જો આવી રીતે રોજ નાના નાના ઝઘડા થાય ને એ ક્યારેક મોટા ઝઘડામાં પરિવર્તન પામે, અને આનો ઉકેલ હમણાં ન લાવીએ ને તો કાલે ઉઠીને બંને આપણી દીકરીઓ એકબીજાની વિરુદ્ધ થઈ જાય. એટલે અત્યારથી જ આનું સમાધાન આપણે લાવવું જોઈએ. હા, એ તારી વાત સાચી છે. શું છે એ વાત આપણે જાણવી જોઈએ. પણ હું એમ કહું છું, જો આ ઝઘડા નાના છે અને આપણે ત્યાં જાઓ અને એને આપણી બે દીકરીઓની વાત કરીશું, તમે એકબીજા હું કામ એકબીજા સાથે લડાઈ ઝઘડા કરો છો, તો એને એમ લાગશે કે ઓહો અમે મોટા લડાઈ ઝઘડા કરતા હશું તો આપણી વાત ઠેઠ મમ્મી પપ્પા સુધી પહોંચી ગઈ. મીરા દામિનીનો વાક કાઢશે, દામિની મીરાનો વાક કાઢશે કે આ લડાઈ કરે, ઓલી કે આ ઝઘડા કરે છે. બે એકબીજાના વાક કાઢશે અને ઝઘડા વધશે પાછા. હા, પણ વાંક કાઢશે, પણ આપણે જાણવું તો પડશે ને કે ખરેખર વાંક કોનો છે અને કોને લીધે ઝઘડા ઊભા થઈ રહ્યા છે. અને મારી વાત સાંભળો, હા હું માનું છું કે અમુક બાબતમાં આપણી મીરા જિદ્દી છે, હે પોતાનું ધાર્યું જ કરે છે, એને જે મનમાં આવે ને એ જ કરવું હોય ને એ જ કરાવવું હોય. તો આપણે જાણવું પડે ને કે વાંક દામિનીનો છે કે મીરાનો છે, એ બંને વચ્ચે ઝઘડા કઈ કારણે થઈ રહ્યા છે. હવે જો આમ ને આમ ચાલતું રહ્યું ને તો ક્યારેય આપણે બે પાંદડે ન થઈએ, સમજી ગયા? એટલે એક વખત તો મા બાપ તરીકે આપણે બંને દીકરીઓને મળવું જ પડશે. અને વેવાણ આવે ને તો વેવાણ સાથે જેમ સારી રીતે વાત કરો છો ને એમ મારી સાથે પણ સારી રીતે વાત કરતા શીખો. એ હવે શીખવું પડશે. હા, તો શીખવું જ પડે ને. તો આજે જવું છે કે કાલે જવું છે? કામ કરીને હું જરીક ઓફિસનું કામ પતાવીને પછી તને ફોન કરું, એ પ્રમાણે આપણે આજ જાવી અથવા કાલ જાવી. હા, પણ તમે વહેલી હા, હું તકે ફોન જલ્દી કરજો. જાઉં હવે. એટલે અત્યારે તું વાત કરે ને તો એ કામમાં મોડું થાય. અરે ભાભી ધ્યાન રખાય ને તમારે. કોઈ પણ કામ કરતા હોય ત્યારે આટલી બધી શું જલ્દી હોય છે? સોરી દેવાંગભાઈ, મને થોડી ખબર હતી કે આવું થશે અને લાગ્યા ઉપર ડામ દો છો તમે તો મને. એવું કંઈ નથી ભાભી. હા છે ને, આટલું બધું લાગ્યું છે તમને, હવે કામ કેવી રીતે કરી શકશો? અને આમ પણ આ દામિની તો કંઈ કરાવવાની છે નહીં. એ પછીની વાત છે ને, પહેલા તમે ધીમેથી બોલો ને, ક્યાર ના ખીજાવ છો મને. તો ખીજાવત ને, આ કાંઈ ઓછું લાગ. છો ને દામિની, આ રસોડામાં કામ કરતા કરતા મને લાગી ગયું, લોહી નીકળી ગયું. તો ઘરમાં બીજું કોઈ નહોતું? હાથીભાઈ નહોતા, હું નહોતી, તને ખાલી દેવાંગ જ મળ્યો? એવું નથી, આ તો હું જોઈ ગયો તમે ના ભાભી. બોલશો. તમને કઈ નથી કીધું મેં. વાત કરું છું ને એની સાથે. વચ્ચે કેમ ના બોલું? હા, તું જે રીતના વાત કરે છે એ રીતના વાત થોડી કરવાની હોય ઘરમાં. હા, તમારે તો વચ્ચે બોલવું જ જોઈએ નહીં, કારણ કે હું જો મીરાને કહી રહી છું, બોલવું જ પડે તમારે વચ્ચે. બોલો. દામિની, સાચે જ કંઈ નથી. અમારા હાથમાં લાગ્યું તો પાટો બાંધતા હતા. તું કેમ આટલી બધી ઉકળે છે? મેં ક્યાં કહ્યું કે તમારા બંને વચ્ચે કાંઈ છે? સફાઈ શેની આપો છો? અને એમ પણ મને તો જે દેખાયું ને હું બોલી છું. અરે પણ આ તારી સગી બહેન છે. આ ઘરમાં તમે બંને બહેનો હોવા છતાં પણ તું આવી શંકાઓ કરે છે, અને એ પણ ભાભી ઉપર. કરવી પડે ને, કારણ કે જે છે ને એ જ બોલી રહી છું. શંકા તો જે ક્લિયર ના હોય ને એને કરવી પડે. પણ હું તો ડેમ શ્યોર છું કે તમારા બંને વચ્ચે છે ને કાંઈક તો ખીચડી પાકી રહી છે. દામિની, શું દામિની? ક્યારની સાંભળું છું. કેટલા સમયથી તને કહેતી હતી કે આ તારા નાટક છે ને બધા બંધ કરી દે છે, પણ તું સુધરી નહીં. પોતાનો ઘરવાળો છે એને પડતો મૂકીને મારા ઘરવાળા પાછળ પડી છે. બસ દામિની. તારી એટલી હિંમત, પોતે ખરાબ કામ કરી રહી છે ને મારા પર હાથ ઉપાડે છે. બસ દામિની, બહુ થઈ ગયું હવે. અત્યાર સુધી ઘણું બધું સાંભળી લીધું અને સહન પણ કરી લીધું. બાકી ભાભી ઉપર હાથ ઉપાડીશ ને હું ક્યારેય નહીં સહન કરું. ના જ સહન થાય ને તમારાથી, કારણ કે તમારા બંને વચ્ચે આજે ઈલું ચાલી રહ્યું છે, એટલે ના જ સહન થાય. ભાભી હાથ ઉપાડ્યો તો કેમ વચ્ચે ના બોલ્યા? ક્યાંથી બોલું? હા, તું ખોટી છે, ખોટી શંકાઓ કરી રહી છે, અમારા ઉપર આક્ષેપો નાખે છે, તો પછી ભાભીને કેવી રીતે સમજાવું? ડોન્ટ વરી, તમારા ભાભીને કંઈ નહીં થાય. નહીં મારું એમને. દામિની, બસ કર. જેઠાણી પછી ને પહેલા તારી બેન છું, તને એ વાતનો પણ વિચાર નથી આવતો? હું પણ એ જ કહું છું. તને એ વાતનો પણ વિચાર ના આવ્યો કે હું તારી સગી બેન છું અને મારી સાથે જ આવું કરે છે? અરે પણ મેં શું કર્યું છે? તું મને કહીશ? હજુ પણ મારા મોઢેથી બોલાવવા માંગે છે? હા. તો સાંભળ, તારા અને દેવાંગ વચ્ચે જે છે ને એ હું સારી રીતે જાણું છું. અરે પણ કઈ નથી અમારી વચ્ચે. આ શું? તમારી સાથે વાત નથી કરતી હું, એની સાથે વાત કરું છું ને. હા, જોઈ લો. હવે કેવી રીતે સમજાવી આને? હા, તે દિવસે તમે સલાહો આપતા હતા ને. હવે
હવે આને મારે કેવી રીતના સમજાવી કે આવું કંઈ નથી એને ખોટી ખોટી શંકાઓ કરે છે? તો તમારે લિમિટમાં રહેવાય ને. તમારી એક લિમિટ હતી ને. તમારા ભાભી છે, મને કેવું તું ભાભીને વાગ્યું છે તો મને બોલાવી લેવાય ને. હું પાટો બાંધી દેત. ત્યાં પોતે દોડડા થવાની શું જરૂર હતી? દેવાંગભાઈ, બધી ભૂલ આમાં મારી જ છે. હું તમને મારા દીકરાથી વિશેષ માનતી હતી. મને ખબર નહોતી કે આવા મા દીકરાના પવિત્ર સંબંધ પર આવી આશ ક્યારે આવશે. નહીં તો હું પહેલેથી જ મારી લિમિટ્સમાં રહેત. અને આજ પછી આપણે બંને ક્યારેય વાત નહીં કરીએ. અરે પણ કરી લો. ભાભી હજી મારી સામે નાટક કરી લો. શું થયું? કેમ રડે છે? અરે હાથમાં શું વાગ્યું? રસોડામાં કામ કરતી વખતે લાગી ગયું. અરે પણ ધ્યાન રખાય ને. બહુ વાગ્યું છે, દવાખાને જવું છે? ના, તું રડે છે શું કામ? આ પાટો તો બાંધ્યો છે. એટલે જ રડવું પડે છે. પાટો ન બંધાવ્યો હોત ને તો કંઈ ના થાત. એટલે હું કંઈ સમજ્યો નહીં. દેવાંગભાઈ મારો પાટો બાંધતા હતા. મને લાગ્યું ત્યારે ઘરમાં કોઈ નહોતું, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. અને જ્યારે દેવાંગભાઈ પાટો બાંધતા હતા ને ત્યારે દામિની આવી. ખબર નહીં શું શું બોલી એ મને આજ. શું શું બોલી એટલે? હા, એને મારા ને દેવાંગભાઈ પર શક છે કે અમે બંને. હા, અરે એ તો ખોટું કહેવાય ને. એ તારી બેન છે, એને આવું બોલતા પહેલા પણ કઈ વિચાર ના આવ્યો કે હું શું બોલું છું? જરાક તો શરમ કરવી જોઈએ કે નહીં? એને પણ ખબર જ છે ને કે તારે અને દેવાંગને વધારે ભળે છે, અને એક પાટો બાંધી દીધો, એમાં થઈ શું ગયું? મેં કહ્યું એને કે દેવાંગભાઈ તો મારા દીકરા જેવા છે. જ્યારથી પરણીને આવી ત્યારથી અમારા બંનેના સંબંધો આવા જ છે, ખાટા મીઠા, એક મા દીકરા જેવા, ભાઈ બહેન જેવા. પણ ખબર નહીં દામિનીને કઈ વાત પર શંકા પડે છે મારા પર. પણ મેં કહી દીધું છે કે હું અને દેવાંગભાઈ આજ પછી ક્યારેય વાત નહીં કરીએ. ઇવન સામા મળીશું ને તો હું એમની સાથે નજર પણ નહીં મિલાવું. અરે એક ઘરમાં રહેવાનું અને આવું થોડી ચાલતું હશે? મારા ભાઈનો પણ કંઈ વાંક નથી ને તારો પણ કંઈ વાંક નથી. હા, દામિનીને સમજવું જોઈએ. એના એકના લીધે આપણે બધા બોલવાનું શું કામ બંધ કરી દઈએ? હું એની સાથે વાત કરું છું અને એને કહું છું કે તને કંઈ બોલવાનું ભાન જ નથી. તમારે વાત નથી કરવી. એક તો એ બંનેની વચ્ચે ઝઘડો થયો છે, ગુસ્સામાં મેં પણ એને થપ્પડ મારી દીધી છે. આ વાત વધારવાથી કોઈ મતલબ નથી આદિ. ઘરની વાત ઘરમાં રહે તો વધારે સારું. સમાજમાં ધજાગરા નથી કરવા મારે. વાત વધારશું નહીં તો એમ પણ આ ઘરમાં તો વાત વધી જ ગઈ છે ને. હવે જે થવું હોય એ થવા દે ને. એકવાર બધાને ભેગા કરીને વાત કરી લઈએ એટલે વાતનો નિવેડો આવી જાય. નિવેડો નહીં આવે, ઉલટાની આ વાત વધશે. દામિની ન બોલવાના વેણ તો બોલી જ રહી છે ને. કોને ખબર કાલ સવારે ઘર મૂકીને વહી જશે કે કંઈ આડાવડું કરશે ને તો હું આખી જિંદગી બદનામ થઈને રહી જઈશ. જો એવું કંઈ નહીં થાય. હું તને કહું છું ને કે આ વાતને હવે વધારવી જ પડશે. હા, દામિનીને સમજાવવી જ પડશે અને કહેવું જ પડશે. જો એને કંઈ નહીં કહીએ તો બસ એને તો એટલું જ જોતું છે. આજે આવો આરોપ નાખ્યો છે, કાલે કંઈ બીજો. આ રોજ જે ચાલુ રહેશે એનું તો શું કરશો? અત્યારે એના પર ગુસ્સો કરશો, એ માની જશે, એ સમજી જશે કે આવું કંઈ નથી એમ. આદિ, એના મગજમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે કે હું અને દેવાંગભાઈ કંઈ પણ કરતા હોય ને તો અમારી દ્રષ્ટિ એકબીજા પ્રત્યે ખોટી જ હોય છે. અને દામિનીનું આ મંતવ્ય આપણે નહીં બદલી શકીએ. સમય જ સમયનું કામ કરશે. પણ એ શું કામ આવું કહે છે? એણે એવું તો વળી શું જોયું છે? એની પાસે મારે બધી વાત જાણવી છે એટલે મને પણ ખબર પડે ને કે એ કહેવા શું માંગે છે અને એને કરવું શું છે. ઠીક છે, તમારે વાત જ કરવી છે ને તો વાત કરો. પણ એવું ન બને કે આ વાત કરવામાં અમે બંને બહેનો અલગ થઈ જઈએ. માનું છું કે દામિનીની ભૂલ છે, એ મારા ચરિત્ર પર જે આંગળી ઉઠાવે છે વાત ખોટી છે. પણ તમે જ સમજો ને, એ નાની છે ને, નાદાન છે. હું એને નહીં સમજાવું ને હું એની સાથે શાંતિથી વાત નહીં કરું તો એને કોણ સમજાવશે? સમજાવવાની રીતે તે બધું જ સમજાવ્યું હશે, કંઈ બાકી નહીં રાખ્યું હોય.
પણ એને સમજવું જ નથી. ખબર નહીં શું દુશ્મની છે તારી સાથે. બંને બહેનો હોવા છતાં એક જ ઘરમાં છો, છતાં પણ શાંતિથી રહી નથી શકતા. થઈ જશે આદિ, પ્લીઝ તમે શાંતિ રાખો. આમ પણ ઘરનું વાતાવરણ ઉગ્ર છે, ત્યાં જઈને શાંતિથી વાત કરજો. હા, એવું લાગે તો તારા મમ્મી પપ્પાને બોલાવી લે. એ આવશે તો કદાચ એમની વાત તો ગળે ઉતારશે. આ જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. અમે લોકો ગઈકાલે જ આવવાના હતા, પણ આ જો ને મીરા અને દામિનીના પપ્પાને થોડું અર્જન્ટ કામ આવી ગયું, એટલે ગઈકાલે ન આવી શક્યા, એટલે આજે આવ્યા. સારું સારું. મીરા, દામિની, સારું કર્યું તમે આવી ગયા. આ તમને અહીંયા શું કામ બોલાવે છે ખબર જ હશે ને તમને? પણ આવી રીતે કેમ તમે વાત કરો છો? કેમ? હા પૂછો દામિનીને, એ શું કરે છે આ ઘરમાં? મને પૂછવાની શું જરૂર છે? જે કરી રહ્યા છે એમને જ પૂછો ને. પૂછો આ તમારા જમાઈને. શું કરી રહ્યા છીએ? આ તારા મગજમાં જે શંકાઓ ગળી ગઈ છે ને, એ શંકાનું સમાધાન કરવા જ બોલાવ્યા છે એમને. શંકા? કોઈ શંકા નથી. આ બધું હકીકત છે. મારી નજરની સામે જોયું છે મેં. અરે સમજાવો તમારી દીકરીને. હા, હા મોટી બેન ઉપર શંકા કરે છે, આ ઘરમાં ઝઘડાઓ ઊભા કરે છે. આવા સંસ્કાર આપ્યા છે તમે લોકોએ. દામિની, આ કઈ વાત થઈ બેટા? અને મીરા ઉપર શંકા? અને કઈ વાતની તું શંકા કરે છે? મમ્મી, શંકા નહીં, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે દેવાંગ અને મીરા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. વિશ્વાસ હોવો અને વાતને સાબિત કરવી એમાં ઘણો બધો તફાવત હોય છે. દામિની, આ તું હું બોલાય તને ભાન છે? પાન છે પપ્પા મને, અને સાબિતી જોઈએ છે ને, આપી શકો છો. જેઠજી, જો મને વાગ્યું હોય તો તમે જાતે મને પાટો બાંધી દો કે પછી ઘરમાંથી કોઈને બોલાવો. બોલાવો ને. હવે પૂછો તમારા ભાઈને કે તમારા ભાઈએ શું કર્યું. હવે એ સમયે કદાચ તમે ત્યાં હાજર હોય ને આસપાસ બીજું કોઈ ના હોય તો તમે શું કરો? તો હું બોલો ને. ક્યાંથી આવી? તમે પાટો બાંધતા હતા ત્યારે હું ક્યાંથી આવી? એ તો તું અમને પાટો બાંધતી વખતે જોઈ ગઈ હતી. બાકી જ્યારે ભાભીને વાગ્યું હતું ત્યારે નજીકમાં કોઈ નહોતું, માત્ર ભાભી હતા ને હું પાણી પીવા ગયો, જોઈ ગયો. બોલાવી શકતો હતો અને એમ કે ને કે હા મેં કોઈને બૂમ પાડીને ના બોલાવ્યા. મને થયું કે એમના હાથમાં વધારે વાગ્યું છે એટલે પાટો બાંધી દો. એવું નથી કહી શકતો તું? તમે તો એવી વાત કરો છો કે કોઈનો જીવ જતો હોય તો જવા દેવાનો, પેલા બધાને ભેગા કરી નાખવાના અને પછી એનો વહીવટ કરવાનો. પણ તમે બોલાવવાની કોશિશ ય ના કરીને. હું તો રસોડામાં જ હતી. હા તો રૂમમાં પાટો લેવા આવ્યો હતો ત્યારે તારે મને પૂછી લેવાય ને કે આ પાટો કોના માટે અને શું કામ લઈ જાવ છો? જોયું? એમના મોઢે કબૂલ કરે છે. એમના મોઢે કબૂલ કરે છે. મારી સામે એ પાટો લઈને ગયા, પણ છતાંય એકવાર મને ના કહ્યું કે તારી બેનને વાગ્યું છે, તું પાટો બાંધી લે. આ બધા કહેવાનું શું હોય? બસ, તને સેજે શરમ નથી આવતી? નથી આવતું. મમ્મી પપ્પા ઊભા છે, બા ઊભા છે, તું તારી સગી બેનના ચરિત્ર પર આંગળી ઉઠાવી રહી છે. અરે કદાચ દેવાંગભાઈએ પાટો બાંધ્યો તો શું થઈ ગયું? મમ્મી, મારો દેર મારા દીકરા જેવો ન ગણી શકાય? તું એ મારી થોડી ઘણી સેવા કરે તો એનાથી ન કરી શકાય? અને તે શું કરતા જોયા છે? ફક્ત ને ફક્ત હાથમાં પાટો બાંધતા? શું બોલે છે તું આ? હવે આ બધા એક્સક્યુઝ છે ને તારી પાસે રાખ. અને જેઠજી, મેં જે જોયું ને બધું કહી દીધું છે. હજુ તમારે હેરાન થવાની ઈચ્છા હોય ને તો ઇટ્સ ઓકે, કેરી ઓન. મને જરાય ભાન નથી આવતી. હા, અરે તને તો ખબર હોવો જોઈએ ને તારી બેનનો સ્વભાવ કેવો છે. તો એના હિસાબે તારે આ ઘરમાં રહેવું જોઈએ, તારે સુધરવું જોઈએ. કે તારે દેવાંગને કહેવાય કે તારે હેલ્પ કરવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી તમારા બંનેના જે પણ સંબંધ હતા માં દીકરાના, એ ઓકે. પણ જ્યારે દામિની આ ઘરમાં આવી ગઈ છે તો પછી તારે તારી મર્યાદા ન ચૂકવી જોઈએ. એને ના ગમતું હોય તો ન કરાય. મર્યાદાની વાત કરો છો? શું મર્યાદા ચૂકી છે મેં? અરે આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે કદાચ ગરડો બાપ કે ગરડો સસરો ચાલી ન શકતા હોય કે દેખી ન શકતા હોય ને તો જુવાન વહુઓ એની સેવા કરે છે, તો શું એ ન કરી શકે? બસ મીરા, બસ. આ બધું જોતા મને એમ લાગે છે કે વાત છે ને વધારે વણસી છે, અને મહેરબાની કરીને
તમને બે બહેનોને એક ઘરમાં એટલે જ પરણાવી હતી કે તમે સંપીને રહી શકો, પણ આ બધું સાંભળીને એમ લાગે છે કે હવે અમારે શું નિર્ણય લેવો આની પર. કઈ નહીં, તમે પણ બે ચાર શબ્દ મને બોલી દો, બીજું હોય શું? બધાની નજરમાં આમ પર તો હું ખોટી થઈ જ ગઈ છું ને. શરમ નથી આવતી તમને લોકોને? પોતાના જ માણસો પોતાના વ્યક્તિ પર, એના ચરિત્ર પર આંગળી ઉપાડે છે. બેટા, અમને ખબર છે કે અમારી મીરા કેવી છે, બધી રીતે સારી સંસ્કારી છે. અમે ઓળખીએ અમારી દીકરીને, પણ જ્યારે એક દીકરી સારી અને એક દીકરી એના પર ખોટો આરોપ મૂકે છે, તો હવે કયા મા બાપ હોય કે જે કઈ દીકરીની વાત સાચી માને અને કઈની ખોટી માને? હજુ એ ખોટું તો ઠીક છે ને, આનો એક રસ્તો છે, બંને ભાવને નોખા કરી દો ને, એટલે આ વાત થશે જ નહીં આગળ. શું કામ ને? અમે બંને ભાઈઓ શું કામ નોખા થઈએ? અમારી બંને વચ્ચે કઈ લડાઈ થઈ છે? અમારી વચ્ચે કોઈ ગેરસમજણ થઈ છે? આ ગેરસમજણ તો તારી અને ભાભીની વચ્ચે છે. નાશ જવું હોય ને તમારે, શું કામ નોખા થવું હોય? નોખા થઈ જાય તો ભાભી સાથે રહેવા ના મળે ને. એક કામ કરો ને, હા તમારી દીકરીને તમારા ઘરે લેતા જાવ ને, એને જ બધી વાતની પ્રોબ્લેમ છે. કોઈને કઈ નથી કરવું, તમારે અલગ પણ નથી થવું અને એને ક્યાંય જવું પણ નથી. નડતર મારી છે ને આગળ, તો હું મારો રસ્તો કરીશ, બીજા કોઈએ કઈ કરવાની જરૂર નથી. મીરા, ભાભી, મીરા, ભાભી તમારે કઈ કરવાની જરૂર નથી. અરે મોટા ભાઈ સમજાવો ને ભાભીને. અને આમ પણ હા તમે જે રીતે ગુસ્સે થયા છો ને, આમાં તમારો પણ વાંક છે. આ તમે પણ આની વાતમાં આવી ગયા છો. દેવાંગ કુમાર, તમે શાંત થાઓ. અમે મીરાને થોડા દિવસ અમારા ઘરે લઈ જઈએ છીએ. ચાલો. શું કરવા બેઠી છે તું? હા, આ નાનકડી અમથી ગેરસમજણને આજે મોટો પહાડ બનાવી નાખ્યો ને. અરે તને શરમ આવવી જોઈએ, શરમ. હા તારા લીધે તારી સગી બહેનનું ઘર તૂટવા જઈ રહ્યું છે અત્યારે. મને છે ને એક વાત નથી સમજાતી. હા જ્યારે હોય ને ત્યારે તમે મારા ઉપર તાળુકતા જોવો છો. આવી રીતે ક્યારે ભાભી સાથે વાત કરી છે? ના જ કરું ને. હા ભાભી પણ તારી જેવી ગેરસમજણ નથી ઊભી કરતા ને. આ ભાભી તારી જેમ મારા ઉપર શક નથી કરતા ને, એટલા માટે એના ઉપર ક્યારે તાળુક્યો નથી. તો ચલો ને, માની લઉં કે મારી ભૂલ છે, મને ગેરસમજણ થઈ છે, પણ એ ગેરસમજણ દૂર કરવા માટે તમે શું કર્યું? ક્યારે પ્રેમથી શાંતિથી બેસીને મારી સાથે વાત કરી? બસ તમારા પર જ્યારે મેં શક કર્યો છે ને, ત્યારે ગુસ્સો જ કર્યો છે તમે. ક્યારે સમજાવવાની કોશિશ કરી છે? નહીં ને? ઘણી વખત કરી છે, પણ તે સમજવાની કોશિશ કરી છે. હા જ્યારે જ્યારે પ્રેમથી તને કહું છું, જ્યારે જ્યારે મજાક મસ્તી કરું છું, ત્યારે આ બધી જ વાતોને તું સાચી માની લે છે. તો પછી તારી સાથે મારે શાંતિથી બેસીને વાત પણ કેવી રીતે કરવી? તમારી પાસે છે ને બધા જ સવાલના જવાબ કે બધી જ વાતોમાં મીરા મીરા ને મીરા જ હોય છે. હવે આ ભાભી તો રહ્યા નથી, તો નહીં ગમતું હોય ને તમને, એટલે આ બધો ગુસ્સો બહાર કાઢી રહ્યા છો. જરાય નથી ગમતું. હકીકતમાં મારા માં જેવા ભાભી આ ઘરની બહાર જતા રહ્યા છે ને, ત્યારથી સાવ એકલો પડી ગયો છું. આ મારું કામ, મારા પડ્યા બોલ ઝીલવા વાળું કોઈ નથી આ ઘરમાં. લાગે છે કે મને સમજવા વાળું વ્યક્તિ જતું રહ્યું છે અહીંયાથી. જરાક શરમ કરો. હા તમારા છીછરા સંબંધ છે ને એમાં તમે મા દીકરાનો સંબંધ દેખાડી રહ્યા છો. હા આ છીછરા સંબંધમાં પણ અમને તો અમારા મા દીકરા જેવો જ સંબંધ દેખાઈ રહ્યો છે, પણ આટલા પવિત્ર સંબંધમાં તને છીછરાપણું જે દેખાય છે ને, એ મારા મગજમાં નથી ઘૂસતું. હું પણ એ જ કહું છું, આ પવિત્ર સંબંધને છે ને તમે બગાડી રહ્યા છો, બદનામ કરી રહ્યા છો. બદનામ તો તે કર્યો છે, બાકી અમે બદનામ કરવાની કોઈ કોશિશ પણ નથી કરી. અને આમ પણ વાત તો નાની સરખી હતી ને, પાટો જ બાંધી રહ્યો હતો. અમે શું વાત કરતા હતા, એકબીજાની સાથે કેવી રીતે રહીએ છીએ, આ બાબતનો પણ વિચાર કર ને. હા એક નહીં, આવી અનેક બાબતો છે, અને હવે પાણી હાથથી જ્યારે વટી ગયું ને ત્યારે જ મારે બોલવું પડ્યું છે. હદથી વટી ગયું એવી રીતે અમે કઈ હદ વટાવી છે કે તારે આ રીતના બોલવું પડ્યું? ક્યારેય પણ હું અને ભાભી કોઈ જગ્યાએ તે અમને એકલા જોયા છે? હા બોલ ને, આવું કઈ થયું છે? અને તું તો જે બાબતે શંકા નાખી રહી છે ને, આવું તો કોઈ પોતાના દુશ્મન વિશે પણ ના વિચારી શકે. એ જ તો વાત છે ને, તમે મારા પોતાનો છો ને એટલે બળતરા થઈ રહી છે કે મને મૂકીને તમારે બીજે જવું પડે છે. અને રહી વાત આ ભાભીની, તો ભાભી સાથે જે રીતે વાત કરો છો એ રીતે તો મારી સાથે ક્યારે વાત જ નથી થઈ. અને કરવાનો પણ નથી. હા પણ નહીં જે થઈ કરતા ગયું ને. છે, અરે નથી જ કરવાનો. તારી સાથે વાત જ નથી કરવી મારે. પણ હજી એક વખત તને સમજાવવા આવ્યો છું કે હજી એ સમય છે, સમજી જા. આ ભાભીને ફરી પાછા આ ઘરમાં લાવી લે. એ તો નહીં બને, અને તમારે તમારા ભાભીને આ ઘરમાં લાવો હોય ને તો મને કહી દો, હું જતી રહું. કારણ કે તમને તો એ જ જોઈએ છે ને કે હું આ ઘરમાંથી જતી રહું એટલે તમારા રસ્તા વચ્ચેનો કાંટો હટી જાય. ઠીક છે, તું જતી રહે આ ઘરમાંથી, બાકી આ ઘરમાં ભાભીને પાછા લાવી દે. હા તું જતી રહેશે ને મને કોઈ ફરક નથી પડવાનો. હા પણ
તારી સાથે હું ક્યારેય સુખેથી તો રહી જ શકતો નથી ને, નથી સરખી રીતે વાતચીત કરી શકતો નથી, તું મને સમજી શકતી નથી, હું તને સમજી શકતો, આપણે બંને એકબીજાના ક્રોસ છીએ, તો પછી સાથે રહેવાથી મતલબ શું છે? ફાઇન, સાચી વાત છે તમારી. આજે તમારા મનમાં જે હતું ને એ તમે કહી દીધું કે તમે મારી સાથે ખુશ નથી. સાચું જ કહ્યું છે. હા, જે કંઈ પણ મનમાંથી વરાળ નીકળે છે ને, સાચી જ વરાળ નીકળી રહી છે. અને આમ પણ પોતાના પતિ ઉપર શંકા કરતી હોય એવી પત્નીને ઘરમાં રાખીને કામ પણ શું છે? તો પતિનો ફરજ છે, જો પત્ની શંકા કરતી હોય ને તો એની શંકાનું સમાધાન કરવું. પણ તમે તો મને ઘરની બહાર જવાનું કહ્યું છે ને. ફાઇન, જઈશ ઘરની બહાર, પોલીસ કેસ કરીને જઈશ. પોલીસ કેસ? મારી ઉપર પોલીસ કેસ કરીશ ને. હા, બોલ ને. એવો કયો સબૂત છે કે પોલીસ તારી વાત માનશે? અને અમે એવું કયું કામ કર્યું છે કે પોલીસને પણ તારી વાત માનવી પડે? લે ને, બોલ ને, કઈ બાબત ઉપર પોલીસ કેસ કરવાની છે? એટલે અત્યારે હું તમને કહી દઈશ એટલે તમે એ વાતનું પણ સમાધાન કરી બેસજો કે આવું તો હતું જ નહીં, આવું તો છે જ નહીં. મારે જે કરવું છે ને એ હું કરીને રહીશ. તમારે જેવી રીતે જ્યાંથી જે મહેનત કરવી હોય ને એ કરી લેજો. અરે તારે જે મહેનત કરવી હોય એ કરી લે છે ને. આમ પણ આ તને ટેવ છે કે દેર ભાભીના સારા એવા સંબંધને છીછડો સંબંધ બનાવવાની, એ સંબંધને કોઈ ઊંધી રીતે દર્શાવવાની. હા, અમને તારા જેવી ટેવ નથી કે અમે ખોટી બાબતોને પણ સાચી બતાવીએ ને સાચી બાબતોને પણ ખોટી. હું તો જે પડદા પાછળ છે ને એ સામે લાવી રહી છું. પણ શું છે પડદા પાછળ? બોલ ને એકવાર, એટલે ખબર પડે. અને આમ પણ હા, તું જે રાડો પાડીને બોલી રહી છે ને એ બધી જ બાબતો ખોટી છે, એવું કંઈ છે જ નહીં. રાડો પાડીને જરા એકવાર અરીસામાં જઈને જુઓ કોણ રાડો પાડે છે ને કોણ નહીં. પાડું છું રાડો, કારણ કે સાચો છું. હા તો જાઓ ને, નથી કરવી મારે વાત તમારી સાથે. શું વાત નથી કરવી? હા, અને આમ પણ હવે વાત કરવા જેવું કઈ બાકી તો રાખ્યું નથી. અરે જય શ્રી કૃષ્ણ. હું તમને જ મળવા આવતી હતી. અને હું મંદિરે જ જતી હતી હા, મીરા અને આદિ માટે પ્રાર્થના કરવા માટે. હા, સાચી વાત છે. પ્રાર્થના કરવાની જ જરૂર છે. એ લોકોનો સંબંધ જે જગ્યાએ આવીને ઊભો છે ને એ જોઈને તો એમ લાગે છે કે કંઈ ખોટું ન થઈ જાય તો સારું. સાચી વાત છે. મને પણ એ જ ચિંતા છે અત્યારે. રીસાબેન, આ બીજું કાંઈ નથી, ખાલી ને ખાલી ગેરસમજ છે. અને એકવાર કંઈક વાત નક્કી થઈ જાય ને તો ખબર પડે. પણ બસ બંને જણા ગેરસમજમાં જ છે, કોને સમજાવીએ? સાચી વાત છે. ગેરસમજ છે એ તમને ને મને ખબર છે. આ છોકરાઓ સમજવા જોઈએ ને કે ગેરસમજ છે. તમે સમજો તો ખરા. જુઓ ને, આ આખી વાતમાં દામિનીનો જ વાંક છે. એ નાનપણથી એવી રહી, ઉતાવળિયોની નહીં, જાણવાનું નહીં, બસ જોયું ને એ બધું સાચું. હવે તમને ખબર છે મારી મીરાની હાલત તો બહુ ખરાબ છે. એ રોજ રડે છે, રોજ રડી રડીને અડધી થઈ ગઈ છે. તમને ખબર નથી મારી મીરા જમતી પણ નથી સરખું કે નથી સૂઈ શકતી. અને હું મારી દીકરી માટે કંઈ કરી પણ નથી શકતી. મને બહુ અફસોસ થાય છે. મને એમ થાય છે આના કરતાં મેં એક ઘરમાં બે દીકરી ન આપી હોત ને તો સારું હતું. રીચાબેન, યાદ છે મેં તમને ફરિયાદ કરી હતી કે બંને બહેનો મારા ઘરમાં તો છે પણ ખબર નહીં કઈ વાતને લઈને એ લોકો લડે છે, ઝઘડે છે. ક્યારેક કામની બાબતને લઈને, ક્યારેક પછી આ વસ્તુઓ લેવાને બાબતે. પણ આટલું મોટું થઈ જશે એ તો મેં પણ નહોતું વિચાર્યું. અરે પણ તમે ચિંતા નહીં કરો, હું મારા આદિને સમજાવીશ. તમે તો આદિત્ય કુમારને સમજાવશો, પણ આદિત્ય કુમારનો એક વાર પણ ફોન નથી આવ્યો કે મારી દીકરી કઈ હાલતમાં છે. અને દામિની સગી બેન હોવા છતાં પણ એક વખત પૂછતી નથી કે મારી બેન ત્યાં કઈ હાલતમાં જીવી રહી છે. ને સાચું કહું ને તો આમાં થોડું ઘણું એમ લાગે છે કે હા, દામિનીના મગજમાં જે ગેરસમજણ ઊભી થઈ છે ને એ બહુ જ ખોટી છે. ને આ ગેરસમજણને આપણે દૂર કરવી જ પડશે. જો નહીં કરીએ ને તો લખી રાખજો વેવાણ, આનો અંત સારો નહીં આવે. હા, અને ખબર છે રીચાબેન, એટલે બધી વાતને પહોંચી વળાય પણ શંકાનું સમાધાન ક્યારેય ન થાય.
એક વખત એ શંકાનો કીડો જો મનમાં ઘૂસી ગયો ને પછી સામેનું વ્યક્તિ 100% સોનું હોય ને તો પણ પિત્તળ જ નજર આવે. સાચી વાત છે તમારી. શંકાની કોઈ દવા નથી. અને આના માટે કદાચ આપણે ગમે એટલું કરી લઈએ ને તે છતાંય એનો કોઈ ઉકેલ આવે એમ નથી. હવે આ ઉકેલ તો આ 4 છોકરાઓએ મળીને જ લાવવો પડશે. જુઓ, આપણે વડીલ તરીકે પ્રયત્ન તો કરી શકીએ, કારણ કે તમે એવી હાલતમાં તમારા દીકરાને ન જોઈ શકો કે હું મારી દીકરીને ન જોઈ શકું, પણ આપણે આનો ઉકેલ તો લાવવો પડશે ને. આમને આમ તો ક્યાં સુધી ચાલશે? હા રીચાબેન, મારા ઘરમાં જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે હું આદિ એકલો હશે ત્યારે હું એને સમજાવવાની કોશિશ કરીશ. હું એને બધી સાચી હકીકત કહીશ. એનું મન અને એની નજર બંને જ્યારે સાફ થઈ જશે ને તો એને બધી સાચી વાતની ખબર પડી જશે. પણ બસ મોડું ન થઈ જાય ને તો સારું. હા, એ ચિંતા છે કે આ બધી વાતમાં મોડું ન થઈ જાય, નહીતર છોકરાઓનું ઘર વેરવિખેર થઈ જશે. જુઓ, હું તમને જ મળવા આવતી હતી. સારું થયું તમે અહીંયા જ મળી ગયા. મારે આ જ બધી વાત કરવી હતી. તમે આદિત્ય કુમારને સમજાવજો, હું મારી મીરાનું ધ્યાન રાખું છું. હા, જય શ્રી- મીરા તો સાચી જ છે, એને સમજાવવાની કાંઈ જરૂર નથી. બસ જરૂર છે તો દામિની અને આદિ એ બંનેને હું સમજાવીશ. હં, ચાલો હું મંદિરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટાભાઈ એક મિનિટ, મારી વાત તો સાંભળો. જો મોટાભાઈ, તમે જે કરી રહ્યા છો એ બધું ખોટું કરી રહ્યા છો. મેં શું કર્યું? હું શું ખોટું કરી રહ્યો છું? મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. શાંતિથી રહેવા દો મને ને જીવવા દો. શું કામ વાત નથી કરવી? જવાબ આપશો મને, બોલો ને. અરે મોટાભાઈ, કંઈ નથી વાતમાં. હા, ખોટી વાતને તમે લોકો ઊંધી લઈ રહ્યા છો. સીધી સાદી નાની અમથી વાત તમારા ચારિત્ર સુધી વાત પહોંચી ગઈ છે અને તમે લોકો આને સીધી સાદી ને નાની વાત ગણતા હોય તો તમે લોકોને કંઈ ફરક જ નથી પડતો લાગતો. હા, અમીરા ઘર છોડીને જતી રહી, એને પણ કંઈ ફરક નથી પડતો, એને પણ કંઈ વાંધો નથી, તને પણ કંઈ વાંધો નથી. તમે લોકો તો બસ દુઃખી જો ખાલી બતાવવા માટે. સાચું કહું તો તને તકલીફ બહુ થાય છે નહીં? હું તને બીજું કંઈ કહેવા નથી માગતો, પણ એટલું કહીશ કે ખરેખર તને તારી ભાભી બહુ ગમતી હતી નહીં? તું હંમેશા કહેતો હતો ને કે ભાભીનો સ્વભાવ મને બહુ ગમે છે. એ હંમેશા હસમુખા અને બહુ સારી રીતે મારું બસ મોટાભાઈ, પતી ગયું તમારું. અરે અત્યાર સુધી તમે પણ અમારી સાથે જ હતા ને. અને આમ પણ આ પાટા બાંધવાની વાતમાં કોણ જાણે એવું તે શું દેખાઈ ગયું છે બધાને કે તમે તો દામિનીની વાતનો પણ વિશ્વાસ કરવા લાગ્યા છો. એક બાબત નહીં, પાટાની બાબતમાં હું ત્યારે પણ નહોતો માન્યો અને અત્યારે નથી માનતો. અને ત્યાર પછી જે દામિનીએ મને કહ્યું છે એ પછીની બધી વાતો જે કરી છે એ વાતોને મેં એક્સેપ્ટ કરી છે. કે ઘરે હું ના હોઉં ત્યારે તમે લોકો કેવી રીતે મસ્તી કરતા હો છો તને પણ ભાન નથી પડતી. આ તો એવું થયું કે ઘર તારું ભાંગવાની જરૂર હતી, બદલામાં ઘર મારું ભાંગી ગયું. મીરા આ ઘર છોડીને જતી રહી. દામિની આ ઘર છોડીને જતી રહી હોત તો ખબર પડત કે તને કેટલું દુઃખ થાય. તૈયાર છું, હું દામિનીને છોડવા માટે તૈયાર છું મોટાભાઈ. કેમ? કારણ કે તમે અને મારા ભાભી તમે બંને એક સાથે સુખી તો રહી શકશો. અને આમ પણ આ બધી બાબતમાં તો જેનો કંઈ વાંક જ નથી એ વ્યક્તિ ખોટી રીતે સજા ભોગવી રહ્યું છે. સજા ત્યારે જ ભોગવતા હોય જ્યારે એમનો કંઈ વાંક હોય. અને માણસને સજા ત્યારે જ મળે છે કે એવું એને પાપ કર્યું હોય. તમારા કર્મો તમને પુકારી રહ્યા હતા. કદાચ તમને એમ હશે કે અમે શરીફ છીએ, પણ ક્યાંક દિલના કોઈ ખૂણે તમારા માટે પાપ છુપાયેલું હશે અને એ પાપ ભરાઈ ગયું એટલા માટે બધું સામે આવ્યું. સમજી ગયો મોટાભાઈ કે તેર ભોજાઈના સંબંધને તો તેર ભોજાઈના સંબંધની જેમ જ રાખવો જોઈએ.
હા તો હું અને ભાભી ગાંડા હતા. અમને લોકોને બુદ્ધિ જ નહોતી કે અમે લોકો જરા વધારે પડતા એકબીજાને સમજવા લાગ્યા હતા. અરે મારી મા સમાન ભાભી છે, એને ઘરમાં કંઈ વાંધો હોય કંઈ તકલીફ હોય, ઇવન ઇફ કે તમારી બંને વચ્ચે કંઈ થયું હોય તો એ વાતો મને શેર કરે છે, હું એમના સોલ્યુશન આપું છું. અને જ્યારે મારે અને દામિની વચ્ચે કંઈ થયું હોય તો એ બધા જ સોલ્યુશન ભાભી મને આપે છે. હવે આમાં અમે બંને જણા વચ્ચે બોન્ડિંગ સારું છે તો શું થઈ ગયું મોટા ભાઈ? અમારા સંબંધો ખોટા નથી. અમે બંને એટલે કે હું અને મારા ભાભી અમે લોકો ખોટા નથી. બસ આ ખોટા સાબિત કરવામાં આવી રહ્યા છે. હવે થઈ જ ગયા છો સાબિત ખોટા, તો પછી એના પુરાવા ના બતાવવાના હોય અને કોઈને સાબિતી પણ ના આપવાની હોય કે અમે સાચા છીએ. કેમ? સાચું વ્યક્તિ હંમેશા શાંત રહે, ચૂપચાપ રહે, સહન કર્યા કરે, સમય આવે ને ત્યારે બોલે. આ તમારો યોગ્ય સમય નથી. અત્યારે તું મારી સાથે વાત ન કરે તો વધારે સારું. થોડા દિવસ પછી જો મને ગુસ્સો ઉતરી જશે તો સામેથી હું વાત કરવા આવીશ. ત્યાં સુધી બંને ભાઈઓ વચ્ચે વધારે મોટી તિરાડ ન પડે એના માટેનું ધ્યાન રાખજે. મોટા ભાઈ શું કામને ગુસ્સો કરો છો ખોટે ખોટો? હા, માનું છું કે હા તમને લોકોને જે સમજાવવામાં આવ્યું છે તમે લોકો એ જ સમજ્યા છો, પણ એકવાર મારા ભાભીનો તો વિચાર કરો. અમારા પક્ષમાં તો આવીને જુઓ. અમે કંઈ જ ખોટું કામ નથી કર્યું મોટા ભાઈ. કદાચ ઘરે પાછી આવી જશે તો શું સરખું થઈ જશે બધું? બોલ ને, નહીં થાય ને? હા છે જવાબ? થઈ જશે. હા, આપણે બંને ભાઈઓ નોખા રહેવા જતા રહીશું. બસ એ હું વિચારીશ કે મારે શું કરવું, ક્યારે કરવું, કેમ નહીં. હા, મીરા બેટા, તું સમજવાની તો કોશિશ કર. આ છેલ્લા કેટલાય સમયથી તું સરખું જમતી નથી. માંડ તને અડધી રોટલી ખવડાવું ત્યાં તું રડતી રડતી પાછી તારા રૂમમાં જતી રહે છે. મીરા બેટા, તે તારી કેવી હાલત કરી નાખી. જો સમજું છું કે જે થઈ રહ્યું છે એ સારું નથી થઈ રહ્યું, પણ આમ રડીને બેસવાથી કે નહીં જમવાથી આનો ઉકેલ તો નહીં આવે ને બેટા. નહીં જ આવે મમ્મી, ખબર છે મને. પણ તમે જ કહો ને, હું ખોટી રીતે તો નથી રડતી ને. બધી પરિસ્થિતિઓ સમજી રહી છું કે થોડા દિવસ નહીં ખાવ ને તો બીમાર પડીશ, હોસ્પિટલાઇઝ કરવી પડશે. પણ મને જમવાનું કેવી રીતે ગળે ઉતરે? જે અમારી પોતાની જ મારી સગી બહેન મારી દુશ્મન હોય ત્યાં હું કેવી રીતે શાંતિથી રહી શકું? માનું છું દામિનીને ગેરસમજણ થઈ ગઈ છે. એ ન કરવાનું કરી રહી છે તારી સાથે, ન મૂકવાના આરોપ પણ મૂકી રહી છે બેટા. પણ હવે આ વાતને પકડીને તારો સંસાર ન તોડતું. આપણે આનો કંઈક રસ્તો લાવીએ. આપણે બધા ભેગા મળીને આનો કોઈ ઉકેલ લાવીએ બેટા. આમ ને આમ તો ક્યાં સુધી તું બેસી રહીશ? મમ્મી, શંકાનું કોઈ સમાધાન નથી હોતું. તમારી પાસે પ્રૂફ ન હોય તો તમે શું કહો? જરૂરી નથી ને કે માણસ હંમેશા ખોટો હોય. ઘણીવાર એવું પણ બનતો હોય છે કે એની પાસે ફક્ત એના સાચા હોવાનું પ્રૂફ નથી હોતું, સાબિતી નથી હોતી. અને મારા કેસમાં પણ આવું જ કંઈક છે. હું ખોટી નથી, પણ મારી પાસે એ સાબિતી પણ નથી કે હું સાચી છું. પણ બેટા તું જમવાનું શું કામ ના પાડે છે? છેલ્લા 4 વાર તને હું બોલાવા આવી કે ચલ બેટા જમી લે, ચલ બેટા જમી લે. મમ્મી, તમને ખબર છે ને, જ્યારે દામિનીને દેવાંગભાઈ સાથે લગ્ન કરવા હતા ને ત્યારે સૌથી વધારે લડાઈ મેં જ કરી હતી. તમે બધા વિરુદ્ધ હતા ને કે એક ઘરમાં 2 દીકરીઓ નથી પરણાવી. મેં જીદ કરી કે દામિનીના લગ્ન થવા તો દેવાંગભાઈ સાથે. અને હવે હું આવું કરું ને તો મારા જેવું નુગરું કોઈ ન કહેવાય. હા, બધી વાત સાચી છે બેટા, પણ હા બધી વાતમાં તારો વાંક નથી. પણ તું શું કામ તારી જાતને આટલું કષ્ટ આપે છે? મીરાના પપ્પા જરા આવો તો. તમે જ મીરાને સમજાવો ને. જુઓ ને, એ જમતી નથી, ખાવાનું છોડી દીધું છે.
બેટા, ગમે એ વાત હોય એનું સોલ્યુશન થઈ જાય. આવી રીતે તું નિરાશ રહે તો બીમાર પડી જાય. તો જમવાનું છોડી દે, કોઈ સાથે વાત ન કરવી અને આખો દિવસ ઉદાસ બેસી રહેવું, એના કારણે તો તું ડિપ્રેશનમાં મુકાઈ જાય. પપ્પા, એક વખત કોઈ પણ સંબંધ ખાટો પડી જાય ને પછી એને ફરી વખત ગમે તેટલી સાકળ નાખો ને તો એ ગળ્યો ન થાય. મારા સંસારમાં આગ લાગી ચૂકી છે. શંકાનું બીજ રોપાઈ ગયું છે આદિત્યના મગજમાં. દામિનીને મારા પર શંકા છે કે હું એની બેન થઈને એનું ઘર તોડું છું. બધી વાતનો વિચાર કરું છું ને તો જીવવું પણ મુશ્કેલ પડે છે મને અત્યારે. બેટા, તું છે કે તારી બધી વાત સાચી કે સગી બેન જ્યારે આવો આરોપ મૂકે ને તો જીવવું પણ વસમું લાગે. પણ બેટા, બોલવાથી કે કોઈના કંઈ કહેવાથી આપણે શું છીએ એ તો સાબિત નથી થઈ જતું ને. તો તું સાચી છે બેટા, અમને વિશ્વાસ છે અમારી દીકરી પર. તો શું કામ તું આવું કરે છે? કોઈના માટે નહીં પણ અમારા માટે હા બેટા. થોડુંક તો જમી લે. અને બેટા, કહેવાય છે ને કે સત્યની હંમેશા જીત થાય છે. તું સાચી જ છો. અરે, અમને પણ ખબર છે કે અમારી મીરા સાચી છે. તો પછી તું આવી રીતે હિંમત હારી જા એ કેવું લાગે? હા બેટા, જો આપણે સાચા હોઈએ ને તો પડકાર આપીને પણ સામેવાળાને ખોટો પાડવો પડે. હા મમ્મી, સમજી ગઈ તમારી વાત. અને મને વિશ્વાસ છે કે એક દિવસ હું સાચી છું ને એ જરૂર પ્રૂફ થઈ જશે. હા બેટા, થઈ જશે. અને એ સમય બહુ જલ્દી આવશે કે તું સાચી છે અને આ બધી વાતમાં તારો કોઈ જ વાંક નથી. સારું. અને કહેવાય છે ને કે હરેક વાતનું સમાધાન સમય હોય છે. સમય આવશે એટલે આપમેળે બધું સમાધાન થઈ જશે. સારું, તમે લોકો બેસો, હું જમી લઉં. તું જાને એની સાથે. બેટા આદિ, હા, શું વિચારે છે? ક્યાં ખોવાયેલો છે? કાંઈ નહીં, બસ એમ જ. તું એમ જ બેસે એમાંનો નથી. બોલ, મનમાં શું મૂંઝવણ છે? મૂંઝવણ? હા, હું તો કંઈ મૂંઝાઈને બેઠો નથી. તમારે કંઈ જોઈતું હતું કે નહીં. બજારમાંથી લાવવું છે? ના, બસ મારે તારી સાથે જ વાત કરવી છે. હા તો બોલો ને, શું વાત કરવી છે? ક્યાંક ને ક્યાંક તને એવું નથી લાગતું કે મીરા સાચી છે? એવું નથી. તો સાચા ખોટા તો ભગવાન જાણે, પણ આપણે જે વાતો સાંભળીએ એના ઉપરથી તારણ કાઢી શકીએ. ઘણી વખત આપણા તારણો ખોટા ના હોય. રહેવા દો ને તમે. તમે જો મીરા, દામિની, દેવાંગની વાત કરવા માટે આવ્યા હોય તો આ વાત ફરી શું કામ ચાલુ કરવી છે? ફરી શું કામ ચાલુ કરવી છે એટલે આ વાતનો હજી કઈ ઉકેલ નથી આવી ગયો. ક્યાંક ને ક્યાંક કાચું રંધાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણી શંકાઓ ખોટી ઠરે છે. જુઓ, એવું હું પણ માનતો હતો, પણ જ્યારે દામિનીની વાત મેં માની ત્યારે મને લાગ્યું કે દેવાંગ અને મીરાનો પણ વાંક તો કહેવાય છે. માનીએ છીએ કે તમને ન ગમતું હોય એ કામ હું કરું તો તમને હું ગમવાનો છું, નહીં ને? ઘણી બધી બાબતો એવી હોય છે કે આપણે એને સ્વીકારી લેવી પડતી હોય છે. બધામાં શંકા, બધામાં ઊંધો વિચાર, બધામાં ખોટું સમજવાનું. જે માણસની અંદર સમજણ જ ના હોય એ લોકો એવું જ વિચારે, અને શંકાઓ સિવાય એમની પાસે બીજું કંઈ હોય નહીં. બસ હું તને આ જ કહેવા જાઉં છું કે દામિનીમાં એટલી સમજણ નથી એટલે આવું થાય છે. જો એનામાં સમજણ હોત કે હા ઓકે ન, એને વાગ્યું અને પાટો બાંધ્યો, શું ખોટું છે? એને ન બોલાવી એ ખોટું છે? કેમ એ બંનેના મા દીકરાના સંબંધને, નાના ભાઈ બહેનના સંબંધને એ કેમ સ્વીકારી નથી શકતી? અને આ જ કિસ્સો
સેમ કિસ્સો તારી અને દામિની વચ્ચે થતે તો શું મીરા શંકા કરતે? ના, દરેક વ્યક્તિ એવી નથી હોતી. અને તમે જો દીવાના પ્રકાશમાં સૂર્યને શોધવા જાઓ ને તો એ ક્યારેય નહીં મળે. હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે જે સમજણની વાત કરો છો એ દામિનીમાં નથી, પણ સામેવાળા વ્યક્તિમાં તો હતી ને. દેવાંગ છે, મીરા છે, એ લોકોને તો સમજણ પડતી હતી ને. એ લોકોને આપણે સમજાવવા જવાબ પડે એવું હતું નહીં ને? એનું ભોળપણ હતું. એનામાં બંનેમાં એવું કંઈ હતું જ નહીં કે આટલું કરવા જતાં આ વાતનું વતેસર થઈ જશે. જે થવાનું હતું એ થઈ ગયું છે બા, અને મીરા અહીંથી જતી રહી છે ને. એમ પણ હવે આ વાત મને જરાય ગમતી નથી. અને તમે ખાલી એ જો પાટો બાંધ્યો એની વાત કરતા હોય ને, એ પછી મને દામિનીએ ઘણી બધી વાત કરી છે, અને એ વાત કદાચ હું તમને નહીં કરી શકું, કારણ કે એ બધી વાત તમને કહેવા જેવી નથી. હા, અને ઘણી બધી વાતો તું ન કહે ને તો હું સાંભળી પણ શકું છું અને સમજી પણ શકું છું. અને જ્યાં સુધી જો તું એમ કહેતો હોય કે હવે મીરા અહીંયા રહી નથી, મીરા એના ઘરે ગઈ છે, તો એને પાછી લાવી શકાય એમ છે. લાવી મેં હજી કંઈ શકાય. વિચાર કર્યો નથી એવો, અને કદાચ આ ઘરમાં પાછી લઈને આવીશ તો ઘરમાં ફરી એ જ ઝઘડા શરૂ થશે. અને તમે ઈચ્છો છો કે હું ને દેવાંગ વધારે પડતો મોટો ઝઘડો કરીએ, બંને ભાઈઓમાં ઝઘડો થાય? બે ભાઈઓમાં જ સમજણ નથી અંદરની, તો પછી બે વહુઓની ક્યાં વાત કરું? બે બહેનોમાં સમજણ નહોતી તો બે ભાઈઓમાં પણ સમજણ તૂટી શકે. સમય આવે માણસ પણ બદલાઈ શકે. અને એટલા માટે જ કહું છું કે આ વાત રહેવા દો. આપણે આ વિશે કોઈ જ વાત નથી કરી. મને ઠીક છે. દામિનીએ કહ્યું છે એટલા માટે હું પણ ગુસ્સામાં જ છું. ઠીક છે, અત્યારે તારી નજર અને તારી ગેરસમજમાં સાચા ખોટાનું ભાન તું ભૂલી ગયો છે, પણ જે દિવસે ખબર પડશે ને તે દિવસે તું પણ પસ્તાઈશ, એ મને ખબર છે. હાલે ડિવોર્સ પેપર છે, મેં સાઈન કરી આપી છે, અને તું પણ સાઈન કરી આપજે. આની શું જરૂર છે? કેમ? આ ઘરમાં જે થઈ રહ્યું છે એ જોતા તો આને જ જરૂર લાગી રહી છે. હવે તમારે જરૂર હશે, મારે નથી જરૂર. મેં તો એવું કરવું જ નથી કે મને છૂટાછેડા જોઈએ છે. હા, તમે કંટાળી ગયા હોય તો વાત અલગ છે. હા, હવે તો ઘણો બધો કંટાળી ગયો છું અને ત્રાસી પણ ગયો છું, કારણ કે આ ઘરના બધા જ લોકોની નજરમાંથી સાવ ઉતરી ગયો છું. મારા મોટા ભાઈ જે હવે ભાઈ તરીકે મને બોલાવતા પણ નથી. ભાભી તો રહ્યા નથી. વાત રહી બાની, બા પણ બિચારા આમાં કંઈ નથી કહી શકતા, કારણ કે તે બાનું જ એવું સરસ બનાવ્યું છે કે બધી જ રીતે હું ખોટો છિતરાઈ ગયો છું. તો હું ક્યાં સાચી ઠેરી છું? તમે પણ મને બધાની આંખે નીચી પાડી જ છે ને. બધાને એવું લાગી રહ્યું છે કે હું ખોટી છું, મેં મારી બેનનું ઘર સંસાર તોડ્યું છે. તો તો આજે એમ કે આ બધું જે થયું ને એ તમારા લીધે થયું છે. મારા લીધે કંઈ નથી થયું, અને આમ પણ હવે તો મારા લીધે સહી. સાઈન કરી આપજે એટલે તારા અને મારી વચ્ચેના સંબંધો પૂરા થાય અહીંયાથી. હું તારામાંથી છૂટું અને તું મારામાંથી. કેસ તો જોઈતું હતું ને તમને. જ્યારથી લગ્ન થયા છે ત્યારથી આજ દિવસની રાહ જોઈને બેઠા હતા તમે કે ક્યારે મને એવો મોકો મળે અને તમે મને છૂટાછેડા આપી દો, આ ઘરમાંથી કાઢી મૂકો. કારણ કે ના તો તમે ક્યારે મને સમજવાની કોશિશ કરી છે કે ના તો મેં તમને. ના, હકીકતમાં સાચું કહું ને તો આપણા લગ્ન થયા પછી ઘણા બધા સપનાઓ જોયા હતા, પણ એમાંથી એક પણ સપનું ક્યારેય પૂરું ના કરી શક્યું. અને આમ પણ તારા જીવનમાં મારા હોવા કે ના હોવાની કોઈ જરૂરિયાત જ નથી, તો પછી શું કામ સાથે શું કામ રહેવું જોઈએ? સાઈન કરી નાખને એટલે વાત પતે અહીંયાથી. કહ્યું ને એકવાર હું સાઈન નહીં કરું. નથી સમજાતું તમને? એવી રીતે તો તમને છૂટા નહીં કરું. તો હવે શું કરવા માંગે છે? લાગે છે કે મારો જીવ લેવા માંગી રહી છે.
ના, મારી સાથે જે થયું ને એ વાતનો બદલો લઈશ. શું થયું છે તારી સાથે અને શું કર્યું છે મેં? હવે મેં કંઈ કર્યું જ નથી તો પછી કઈ વાતનો બદલો લેવો છે? આ વાતને તો સ્વીકારી રહ્યો છું ને કે તારા મગજમાં જે આવ્યું છે એને ક્યારેય પણ હું સાચું સાબિત કરી શકું એમ નથી, એટલા માટે તો તને ડિવોર્સ આપી રહ્યો છું. દગો દીધો છે તમે મને, મારો વિશ્વાસ તોડ્યો છે, એટલે છૂટાછેડા તો એમ તમને નહીં આપું. હા, ઘરમાં જ રહીને તમને હેરાન કરીશ. વાહ, બહુ સારી વસ્તુ કરી રહી છે. આમ પણ આ મારું જીવવાનું આરામ તો કરી નાખ્યું છે. મારું તો ઠીક છે, મારા ભાઈનું, પોતાની સગી બહેનનું, હવે હા બાકી રહ્યું છે તો આ પણ કરી લે, એટલે તારા જીવને શાંતિ મળી જાય. હા, તમને તો એવું જ લાગે છે ને કે તમને લોકોને હેરાન કરવામાં, તમને લોકોને દુખી કરવામાં મને બહુ મજા આવે છે. ના ના, મજા તો તને પણ નથી આવતી, તો પછી શું કામ કરી રહી છે આવું? જુઓ, હા ઘણી વખત બની શકે કે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ક્યારેક કોઈ વસ્તુ ખોટી હોઈ શકે. એક વાર એવું થાય, 2 વાર એવું થાય, 3 વાર એવું થાય, પણ વારંવાર જે વસ્તુ થતી હોય ને એ આંખે દેખેલી ખોટી અને કાને સાંભળેલી ખોટી ન હોય. પણ પહેલી વખત જે જોયેલી વસ્તુ છે એને મગજમાં બેસાડી દીધી હોય તો એ જ વસ્તુ આપણને સાચી લાગવાની છે ને એ જ વસ્તુ આપણને દેખાવાની છે. તમારે જે સમજવો એ સમજો, હું સાઈન નહીં કરું. શું કામ નહીં કરે સાઈન? જો તું મારા જીવનમાં મારી મરજીથી આવી હતી તો મારા જીવનમાંથી પણ તું મારી મરજીથી જ જઈશ. તારી ઈચ્છા હોય કે ના હોય તારે મને છૂટાછેડા તો આપવા જ પડશે. શું કામ આપવા પડશે? હા, તમારા એકની લાઈફ છે, આપણા બંનેના લગ્ન જીવનનો સવાલ છે ને, તો ફેસલો તમે એક નહીં લો. જો તું મારી વાત સીધી રીતે નહીં માને ને તો અહીંયાથી હાથ પકડીને શેરી વચ્ચે તને ઢસડીને લઈ જઈશ તારા ઘરે, તારા પિયરે મૂકીને આવતો રહીશ. પછી તારે જે કરવું એ કરી લેજે. અને આમ પણ છૂટાછેડા આપે કે ના આપે એનાથી પછી મને કોઈ ફરક નથી પડવાનો. ફાઇન, જો તમને એવું જ લાગતું હોય ને કે હવે મારે અહીંયા ના રહેવું જોઈએ, ખોટું તમારે મારો હાથ પકડીને ઢસડીને તમારે મારી સોસાયટીમાં મને લઈ જવી, એનાથી સારું છે કે હું મારી રીતે જ જતી રહીશ. છૂટાછેડા તો એમ પણ નહીં થાય ને. થેન્ક યુ, આભાર તમારો કે મારા જીવનમાં પહેલી વાર કોઈ વાતને માનવા માટે. સાઈન કરી નાખજે એટલે છૂટીએ. સાઈન તો નહીં થાય. જો બેટા, માનું છું કે ત્યાં હજુ બધું સરખું નથી થયું, પણ થોડો વિચાર કર. આપણે એકવાર તું અને હું જઈને મળી આવીએ. ના મમ્મી, કોઈને મળવા જવાની કોઈ જરૂર નથી. એ લોકોને જ્યારે સમજાઈ જશે ને ત્યારે આપોઆપ સામેથી બતાવશે. દામિની, તું અચાનક? હા, ત્યાં બાકી રહી ગયું હોય ને મમ્મી ઝઘડો કરવાનો, તો કદાચ એટલા માટે આવી હોય. મારા સાથે કોઈ ઝઘડો તો કરતું નહીં હોય ને. હા, એકચ્યુઅલી હવે હું અહીં આવી ગઈ છું ને તો તું ત્યાં જઈ શકે છે, કારણ કે હું તો હંમેશ માટે અહીં આવી ગઈ છું. શું છે આ બધું? ક્યારેક મીરા, ક્યારેક તું. અને હા, મીરાને હું આપણા ઘરે એટલે જ લાવી હતી કે ત્યાં થોડા દિવસ વાતાવરણ શાંત થાય અને પછી બધું અમે લોકો પાર પાડીએ. પણ તું હવે ઝઘડીને આવી. પણ દીદીના દેર, એમને ભાભી વગર નહોતું ગમતું ને એટલે મને કાઢી મૂકી. તું શું બોલે છે? એનું તને ભાન છે? અરે મીરા તારી સગી બેન છે. તારે દેવાંગ સાથે લગ્ન કરવા હતા તો તને બધો સપોર્ટ તારી બેને જ કર્યો હતો. અરે અમે લોકો તો રાજી પણ નહોતા કે એક જ ઘરમાં 2 દીકરી નથી દેવી, પણ મીરા કહેતી હતી કે અમે સગી બહેનો છે તો દેરાણી જેઠાણી તરીકે તો રહી શકે ને. પણ ત્યારે તું કહેતી હતી કે હું અને મીરા બંને બહેનો છીએ, સમજીને રહીશું, પણ કોઈ તમે બેમાંથી એકે માન્યા નહીં. અને આજે તમારી બંનેની ભૂલનું પરિણામ અમે માવતરે ભોગવવાનું, મા બાપે સહન કરવાનું. સોરી મમ્મી, મારે લગ્ન કરવા હતા, એ બધાને કહ્યું પણ હતું, પણ શું કામનું? ત્યારે ફ્લોમાં મેં લગ્ન તો કરી લીધા, પણ મને નહોતી ખબર કે અમારા બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ એટલી ઓછી હશે. અને જુઓ ને, આજે વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે. અને રહી વાત મારા બેનની, તો એને મને સપોર્ટ કર્યો, પણ મને નહોતી ખબર કે એની નજર મારા ઘરમાં જ હશે. દામિની,
આ વસ્તુ 50 વખત બોલી ચૂકી છું. આ 51મી વખત અને લાસ્ટ વખત બોલી રહી છું. મને પેટમાં એવું પાપ હોત ને તો તું મારી દેરાણી ન હોત. અરે દેવાંગભાઈ માટે 50 છોકરોના માંગા આવતા હતા ત્યારે તું જ ફોન કરીને રડતી હતી ને કે મારે દેવાંગ સાથે લગ્ન કરવા છે, હું એના વગર મરી જઈશ. તારો પક્ષ લીધો, બધાના વિરુદ્ધ ગઈ કે નહીં. મારી બેનને એનો પ્રેમ મળવો જોઈએ અને એ પ્રેમ જો સાચો હોય ને તો સાથે રહેવું પડશે બંને. મેં શું બગાડ્યું તારું? તું જ્યારથી પરણીને આવી ત્યારથી અત્યાર સુધીમાં મને એક સિચ્યુએશન એવી દેખાડ કે જ્યાં મારે ને દેવાંગભાઈને ન હોવું જોઈએ, જે સિચ્યુએશનમાં અમારે ન હોવું જોઈએ. હા, તારી ફિલોસોફીની વાત છે ને એ બધી તારી પાસે રાખ ને. અને રહી વાત મારી અહીંયા આવવાની, તો હું અને દેવાંગ છૂટાછેડા લઈએ છીએ. શું? હા, નથી રહેવું દેવાંગને મારી સાથે. એનું કહેવું એવું છે કે જો મને એના ઉપર વિશ્વાસ જ ના હોય તો આ સંબંધને આગળ વધારવાનો કોઈ મતલબ નથી ને. હા, એક રીતે તો દેવાંગ કુમાર સાચા જ કહેવાય ને. શંકાની કોઈ દવા નથી હોતી ને બેટા, તે તો તારી સગી બહેન ઉપર શંકા કરી. માન્યું કે તું લગ્ન કરીને ગઈ, તારા વર સાથે તારું ઓછું બનતું હોય કે કંઈક પ્રોબ્લેમ હોય તો એનું સમાધાન થાય, પણ તું તો તારા અને તારી બેનના સંબંધનું પણ માન ન જાળવી શકી. અરે શંકાના કારણે તમારી બંને બહેનોના ઘર સંસાર ઉજળી રહ્યા છે. તમે લોકો તમારા ઘર તોડી રહ્યા છે. દામિની, હજુ પણ સમય છે બેટા, સમજી જા. જો સમય હાથમાંથી જતો રહેશે ને પછી કંઈ નહીં વધે. ઘર સંસાર તો મારું તૂટી રહ્યું છે ને, બેનને શું ફરક પડવાનો છે? એ તો જતી રહેશે એના સાસરીએ. છેલ્લા 1 મહિનાથી તારી બેન એના પિયરમાં બેઠી છે અને એનું કારણ તું જ છે. કદાચ તું ભૂલી જાય છે, પણ અમને લોકોને બરાબર ખબર છે કઈ બેન હોય દુનિયામાં જે પોતાની બેનનું ઘર ભાંગે. પણ તું તો એવું કરી રહી છે, તારું ઘર તો ભાંગી જ રહી છે, સાથે સાથે તારી બેનનું ઘર પણ ભાંગી રહી છે. દામિની, એવું હશે ને તો હું આદિ સાથે છૂટું લઈ લઈશ. તારે તારું ઘર ભાંગવાની કોઈ જરૂર નથી. હું તારી નજરમાં ક્યારેય નહીં આવું. અમારા રસ્તા અલગ કરી નાખીશું, પછી તો કંઈ વાંધો નથી. કંઈ જરૂર નથી. શું કામ ને તારે એટલું મહાન થવું છે? અમે નોખા થઈએ છીએ ને એટલું બહુ છે. મારે રેસ્ટ કરવો છે. બોલો ને બા, શું કામ બોલાવ્યો છે મને અહીંયા? તને ખબર જ છે અત્યારે ઘરમાં શું ચાલી રહ્યું છે. કંઈ નવી વાત કરવા તો બોલાવ્યો જ ન હોય ને. એક જ તો વાત ચાલે છે, એક જ મુદ્દો ચાલે છે. હવે એનો ઉકેલ લાવવાનો છે. મને નથી લાગતું કે આ વાતનો કોઈ પણ રીતે આપણે લોકો ઉકેલ લાવી શકે. દુનિયાની કોઈ સમસ્યા એવી નથી જેનો હલ ન હોય, કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ન હોય. બસ આપણા શોધવાની જ રાહ હોય છે. હા, પણ જ્યારે એ પ્રશ્નનો હલ શોધીને થાકી ગયા હોય ને બા, પછી મન જ નથી કરતું કે હવે ફરી પાછા એ પ્રશ્નને ઉકેલીએ. હજી તો ભૂલ કરે છે, કારણ કે તારી ઉંમર જ એ છે. તારું નાનું મગજ છે. બસ થોડુંક વિચારવું અને અટકી જવું. અને જ્યાંથી તારું મગજ વિચારવાનું બંધ કરે છે ને ત્યાંથી મારું હૃદય વિચારવાનું ચાલુ કરે છે. તને ખબર છે, ચાવીનો એક ગુચ્છો છે. જરૂરી નથી કે પહેલી જ ચાવીએ તાળું ખુલી જાય. ધીરજ રાખો, કદાચ છેલ્લી જ ચાવીએ એનો ઉકેલ હોય અને તાળું ખુલી જાય. હારવાથી કાંઈ ન થાય દેવાંગ, કાંઈ ન થાય. બા, થાકી ગયો છું. દામિનીને સમજાવવાની ઘણી કોશિશ કરી, એને ઘણી બધી સાબિતીઓ પણ આપી, પણ વાત હવે એટલી હદે આગળ વધી ગઈ છે ને કે દામિની આ વાતને સ્વીકારવા માટે તૈયાર જ નથી થઈ રહી. હા, એટલે મને તો નથી લાગતું કે જે સંબંધમાં વિશ્વાસ જ ના હોય એ સંબંધને હું ટકાવી શકું. વિશ્વાસ અહીંયાથી નહીં, અહીંયાથી લાવવાનો છે. અને તમે બધા દિમાગથી, મગજથી જ વિચારો છો. દિલ સુધી પહોંચો
વિશ્વાસ સામે જ છે. સાચું અને ખોટું સામે જ દેખાશે. મગજને છોડી દો એક બાજુ. તમારી પત્ની સાથેના સંબંધ શું છે એ વિચારો. કાલે કેવા હતા અને આજે કેવા છે. બસ એક નાજુક પડદો છે, હટાવી દો એને, બધી ચોખ્ખાઈ સામે આવી જશે. ઘણી વખત પ્રયત્ન કર્યો છે બા, પણ હર વખતે નિષ્ફળ જાઉં છું. સમજાતું નથી કે આમાં મારો જ વાંક છે કે પછી મારી સાથેના લોકોનો. આદિને તો મેં સમજાવી દીધો છે, માની પણ ગયો છે, પણ એનો હમ એને કબૂલ નથી કરવા દેતું. એક વખત તું તો વાત કરી જો, થઈ જશે. સમજાવ્યા હતા બા. ફરી એકવાર તમે કહો છો તો એક વખત ટ્રાય કરી જોઈએ. હા, બાળક જ્યારે સ્લેટમાં એકડે એક લખે છે ને, પહેલી વારમાં નથી બરાબર થતો, એને ઘૂંટ્યા કરે ને તો પછી બરાબર થાય છે. વિશ્વાસ પણ કંઈક એવું જ છે. સમજાવ તારા ભાઈને, માની જશે. જા, હવે કાંઈ ન બોલતો. મોટા ભાઈ તમે બેસો. અને આવીના ગયા પછી તમને બહુ એકલું ફીલ થતું હશે ને? મોટા ભાઈ જુઓ, મને પણ તમે મારી સાથે બોલતા નથી ને ત્યારથી ઘણું બધું એકલું ફીલ થઈ રહ્યું છે. આજે મારો એ ભાઈ કે જે ભાઈ નાનપણમાં મારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહેતો. તમને યાદ છે આપણે બંને ભાઈઓ જ્યારે નાના હતા ત્યારે એક વખત એક છોકરાએ મને લાફો માર્યો હતો. મેં આવીને તમને વાત કરી. પછી બંને દોડીને ગયા, એને પકડ્યો અને એને બહુ માર્યો. તું હસતો હતો. હા, ખુશ થતો હતો કે મારો ભાઈ મારી સાથે છે, મારો ભાઈ મારી તાકાત છે. તું નાનો હતો ત્યારે હંમેશા મારી પાસે જે વસ્તુ હોય એ જ તારે જોઈતી હોય છે. જીદ કરીને, રડીને, ગમે તેમ કરીને તું મારી પાસેથી વસ્તુ લઈને રહેતો. યાદ છે મને? હા, અને તમે પણ પહેલેથી આની સાથે મળીને નક્કી કરી લેતા કે આજે તો મારે એ વસ્તુ લેવી છે કે જે નાનકાને ગમતી હોય, જેથી કરીને નાનકાને વધારે સારી વસ્તુ મળે. ભાઈ, મને આજે પણ યાદ છે કે હું ભણી શકું એટલા માટે થઈને તમે તમારું ભણતર અધૂરું છોડી દીધું હતું, કારણ કે તમે ઈચ્છતા હતા કે મારા સપનાઓ પૂરા થાય. આ જોત જોતામાં દિવસો વીતી ગયા. આજે એક નાનકો સમજદારીની વાતો કરે છે મારી સામે. હું તો ઈચ્છું છું કે એ દિવસો પાછા આવી જાય તો કેવું સારું. કાંઈ ઝંઝટ જ નહીં. એ જ બાળપણ, એ જ બંને ભાઈઓ, એ નાનો પરિવાર, મમ્મી, પપ્પા, બા, બીજું કોઈ નહીં. આ લગ્ન થયા, મોટા થઈ ગયા, ઘર ચલાવવાની ચિંતા, પરિવારને સંભાળવાની ચિંતા, અને બાકી હોય તો ઝઘડાઓ. વિચાર તો કર, આ સાલી મોહ માયાની દુનિયામાં આપણે તો અટવાઈ ગયા છીએ. હા,
એ બાળપણ ભૂલી ગયા, એ બે ભાઈઓનો પ્રેમ ભૂલી ગયા. સાથે રહેવું છે પણ રહી નથી શકતા, સાથે જીવવું છે પણ જીવી નથી શકતા, કોઈને કોઈ દિવસ સમય નથી આપી શકતા. વિચાર તો કર, નાના હતા તો કેવા ખુશ હતા. હા, નસીબ આપણા કે મા બાપ છોડીને જતા રહ્યા, પણ બા તો એ જ પ્રેમ આપતા હતા ને. બા સાથે બેસીને વાતો નથી કરી શકતા, એ ભાઈઓ સાથે બેસીને ક્યારેય મોજ મસ્તીની વાતો નથી કરી શકતા. યાદ આવે છે એ દિવસો? છોડ ને, તો કહું છું બધું ભૂલી જાય. જે થવાનું હતું એ થઈ ગયું, અને આપણે નવી શરૂઆત કરીએ ને. મોટા ભાઈ, તમને શું લાગે છે આમાં મારો કે ભાભીનો કોઈ વાંક હશે? નહીં, નહોતો. માનું છું. હકીકતમાં તો મારા ભાભી મારા મા સમાન જ હતા છે. અને હજી એ છે. હા, જુઓ, આપણે બંને ભાઈઓ બંનેની શીપ અલગ અલગ છે. તમે પણ અલગ સમયે કામે જતા અને હું પણ. આપણે રજાના દિવસે જ સાથે બેસીને વાતચીત કરી શકતા. પણ હા, જ્યારે જ્યારે મને કોઈ પણ તકલીફ આવતી ને ત્યારે આ ભાભીમાં એની સાથે બેસીને હું મારા જીવનની કોઈ પણ મુશ્કેલીની ચર્ચા કરતો, આ જ બાબતોની ચર્ચા કરતો. જે વાતના સોલ્યુશન અને નિરાકરણ તમે લાવતા હતા ને, એવી જ રીતે મારા ભાભી પણ મને મુશ્કેલીમાંથી બહાર કાઢતા હતા. હું સમજી ગયો છું, તારી બધી જ વાત માન્ય રાખું છું. મારી ભૂલ હતી એ પણ હું સ્વીકારું છું કે મેં તારી ભાભી સાથે જે કંઈ પણ કર્યું એ ખોટું હતું, તારી સાથે પણ જે કંઈ વર્તન કર્યું એ પણ ખોટું હતું. અને મેં નક્કી કરી લીધું છે કે શું નક્કી કર્યું છે મોટા ભાઈ? આપણે અલગ થઈ જઈશું. નહીં નહીં મોટા ભાઈ, બીજો કોઈ રસ્તો નથી. વાંક મારો છે ને, ભૂલ મારી છે ને. જો વાંક તારો નથી. તમે જે સજા આપશો ને એ સજા ભોગવી લઈશ મોટા ભાઈ. ભૂલ તારી નથી, સજા તને શેની મળે? અને રહી વાત તો બધું દામિનીએ કર્યું છે ને. અને જો આપણે બંનેની ખુશી એમાં જ છે કે તું અલગ રહે ને હું અલગ રહું, પણ ભાઈઓ ક્યારેય એનો પ્રેમ ઓછો નહીં કરે. નહીં નહીં મોટા ભાઈ, હા, આપણે લોકો જુદા નહીં થઈએ. અને મેં કહ્યું ને, વાંક દામિનીનો પણ નથી. દામિનીનો કોઈ વાંક નથી આમાં. વાંક તો ગેરસમજણનો છે. જે ગેરસમજણ તમને થઈ હતી, દામિનીને થઈ હતી અને અમને લોકોને પણ થઈ હતી. આ ગેરસમજણને દૂર કરવાની જરૂર છે મોટા ભાઈ. હવે સમજણ દૂર નહીં થાય એટલા માટે કહું છું ને, તું મારી વાત માનીશ. ઠીક છે, તમારી કોઈ પણ વાતને આજ સુધી ક્યારેય પણ ટાળી નથી, હજી પણ નહીં ટાળો. તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. હા, અમે બંને ભાઈઓએ મળીને નિર્ણય લઈ લીધો છે. શેનો? હું આજે જ દામિનીના ઘરે પાછી લેવા જઈ રહ્યો છું. અને હું મીરાને. પણ કેમ અચાનક આ નિર્ણય લીધો? બા, હવે આ ઘરમાં ક્યારેય ઝઘડો નહીં થાય. અને આ જે કંઈ પણ સમસ્યા ઊભી થઈ હતી ને, એનું એક જ નિરાકરણ છે. અમે બંને ભાઈ જુદા થઈ જઈશું. જુદા થવું છે? પણ કેમ? આ સમસ્યા આવી છે એટલે. પણ તમને લોકોને એ નથી ખબર પડતી કે તમારી ઘરવાળીઓને સમજાવીને આ સમસ્યાનો હલ કાઢવાનો, એનાથી દૂર ભાગવાનો. જુદા થશો તો શું સમસ્યા નહીં આવે? ઝઘડો નહીં થાય? જુઓ બાપ, આ સમસ્યાનો હલ ત્યારે જ આવશે કે જ્યારે
એ બંને બહેનો આ ઘરમાં રહેવા તૈયાર થાય અને એ લોકોની શરત એવી છે કે અમે લોકો જુદા થઈ જઈએ. ને ક્યારેય એ લોકો ભેગા સરખી રીતે નહીં રહી શકે. તમને જ ખબર છે ને કે બંને સગી બહેનો હોવા છતાં પણ એ બંનેમાં અનબન છે અને એટલા માટે જ એ ક્યારેય આપણા ઘરમાં શાંતિ નહીં આવે અને શાંતિ લેવા પણ નહીં દે. અમે બંને ભાઈઓ જુદા થઈએ છીએ પણ દિલથી અને મનથી નહીં. ખાલી ઘર અલગ હશે, રસોડા અલગ હશે, પણ અમારું મન અને દિલ બંને સાથે જ રહેશે. પણ તમને ખબર છે ને જય શ્રી કૃષ્ણ. જુઓ વેવાણ, તમને અને મારા બંને જમાઈઓને એટલે કે તમારા લોકોની સાથે વાત કરવા આવ્યા છીએ. કારણ કે એકબીજાથી છુપાઈને કે પછી આવું અંતર ટાળવાથી કંઈ વાતની ઉકેલ નહીં આવે. આ વાતનો ઉકેલ સામસામે બેસીને વાત કરીશું ને તો જ આવશે. સારું કર્યું કે તમે લોકો આવી ગયા. હું અને મોટા ભાઈ એ જ વિચાર કરી રહ્યા હતા કે તમારા ઘરે આવીને અમે બંને ભાઈઓ પોતપોતાની પત્નીને પાછી આ ઘરમાં લઈ આવી. અને હા, તમારી શરતને અમે લોકોએ માન્ય રાખી છે. હું અને મોટા ભાઈ અમે બંને ભાઈઓ જુદા રહેવા માટે પણ તૈયાર છીએ. ના, એની કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? એમ પણ આ ઘરમાં તમે લોકો શાંતિથી તો રહેવાના નથી. એટલે એક જ રસ્તો બચ્યો છે અમારી પાસે કે આપણે લોકો અલગ થઈ જઈએ, જેથી હું અને મીરા શાંતિથી રહી શકીએ અને તમે તમારા ઘરમાં શાંતિથી રહી શકો. હવે બધા શાંતિથી જ રહેશે. દામિની, તારે ડિવોર્સ લેવાની જરૂર નથી. પ્લીઝ તું તારો ફેસલો બદલી નાખ ને. એવું હોય તો હું આદિત્યને ડિવોર્સ દઈ દઈશ. હું આ ઘરમાં કોઈને નહીં નડું. બસ. નહીં ભાભી, તમારે લોકોએ કંઈ કરવાની જરૂર નથી. હકીકતમાં વાંક તો મારો છે. મારે તે દામિનીને શાંતિથી સમજાવવી જોઈતી હતી. દામિનીએ તો ઘણી બધી વખત મને કહ્યું હતું કે તમારો સંબંધ સાચો છે તો પછી શા માટે આટલો બધો ગુસ્સો કરું છું. પણ મારો જ વાંક હતો. હું સાચી વાતને પણ સરખી રીતે સમજાવી ન શક્યો. ના, વાંક તમારો નથી, વાંક મારો છે. જે સંબંધ સાચા જ છે એની સાબિતી ના હોય. મેં તમારા અને મારી બહેનના પવિત્ર સંબંધને બદનામ કર્યા. હા, જે થવાનું હતું એ થઈ ગયું. તમને લોકોને જો લાગતું હોય કે તમે લોકોએ આ ભૂલ કરી હતી તો સારું કહેવાય. જોવા જઈએ તો તમારા બંનેના મમ્મી પપ્પા પણ અહીંયા આવ્યા છે, જે આપણા વડીલ કહેવાય અને એ તો આપણા કરતા વધારે સમજતા હોય, વધારે જાણતા હોય. એમણે પણ ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, છતાં પણ આપણે ન સમજ્યા. ઇવન એમાં હું પણ આવી ગયો. હું પણ ન સમજી શક્યો. વાતમાં કંઈ નહોતું, પણ વાતને આપણે વધારી. હા, નાની એવી વાતને મેં બહુ મોટી કરી નાખી. જો તે વાંક મારી બેનને એટલું રાખતા હોય, એમને એટલું માન જાળવતા હોય, એમને પૂછી પૂછીને કામ કરતા હોય, તો મારે તો ખુશ થવું જોઈએ ને કે મારી બેનને એટલું માન મળી રહ્યું છે, એનું ધ્યાન રાખી રહ્યા છે. પણ મેં પોઝિટિવ નહીં અને નેગેટિવ રીતે આ બધી વાતને જોઈ. ઘણી વખત એવું થતું હોય છે કે બે પતિ પત્નીના બહુ સારા સંબંધ હોય ને એ આપણાથી ન જોવાય. આપણને એમ થાય કે ક્યારે આમના બંને વચ્ચે ઝઘડો કેમ નથી થતો અને અમે લોકો કેમ એવી રીતે નથી રહી શકતા. વાત વાતમાં અમારી વચ્ચે કેમ ઝઘડાઓ થાય છે. હા, મતભેદ અને મનભેદ ઊભા થાય ને ત્યારે જ આપણને કોઈ શંકાનું બીજ ઊભું કરે છે અને આપણી અંદર શંકા ઊભી થાય છે. પણ કુમાર, હવે તો મારી દીકરીને એને ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. એને બધું સમજાઈ ગયું છે. હા દામિની, હું
આ બધી જ વાતોને ભૂલીને તારી સાથે એક નવી શરૂઆત કરવા માંગુ છું. હું પણ અત્યાર સુધી જે થયું ને ભૂલી જવા માંગુ છું. મને મારા એ દિવસો પાછા જોઈએ છે કે જ્યાં આપણે એકબીજા સાથે રહેવા માંગતા હતા, એકબીજાની સાથે મેનેજ કરવા માટે ઘરે કેટલી આજીજી કરી હતી. એ દિવસો તો પાછા આવી જશે. અને જો તમે કહેતા હોય તો અમે બંને ભાઈ અલગ રહેવા પણ નથી માંગતા. નહીં, મને મારી દીદી વગર નહીં ચાલે. હા આદિ આપણે નોખું થઈ જવું છે. આ રોજ ઘરના ઢસેડા કોણ કરે? હા સાચી વાત છે તારી. અને એમ પણ હા મોટી જો એટલે હું પણ મોટો. આ ઘરની બધી જવાબદારી મારા પર આવે છે, તારા પર આવે છે. આપણે જ બધું સંભાળવાનું. મમ્મી હા જુઓ તો. હા હા બસ 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 હા બસ મારી બેવ દીકરીઓ માની ગઈ ને એ લોકોની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે ને તો માફ કરો ને કુમાર. હા હજી છેલ્લી એક વાત. શું? દામિની, આ દિવ્યાંગ અને મીરા જેમ પહેલા રહેતા હતા ને એમ જ રહેશે. કેમ રહેતા હતા? એમને જેમ રહેવું એમ રહે. મને શું ફરક પડવાનો છે?